કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે રિવિઝન એ શું મહા રિવિઝન, જેમાં આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટમાં આપણે દરેક ચેપ્ટરનું રિવિઝન ને પણ શું કરવાના છે, મહા રિવિઝન. જેમાં આજનો લેક્ચર છે આપણો આંકડાશાસ્ત્રનો, જેમાં સુરેખ સહસંબંધ ભાગ 1. આપણે દરેક ચેપ્ટરને મૂવીની જેમ જોવાના છે. બે ભાગમાં વચ્ચે આપણે રાખવાના છે ઇન્ટરવલ. ઓકે, તો આપણે સુરેખ સહસંબંધમાં જવાના છે. દાખલાઓ તમને ગણતા આવડે, પણ પરીક્ષાના ટાઈમે જે મુશ્કેલી પડે કે માહિતી વાંચીને સૂત્ર કયું આવે તે સમજ પડતી નથી, તેના પર આપણે સૌથી વધારે ભાર આપીને તૈયારી કરતા છે. યાદ છે ને? ચેપ્ટર નંબર 1 આપણું પૂર્ણ થાય છે. સહસંબંધ હવે આવવાનો છે. સહસંબંધ વિશે આપણે માહિતી મેળવીએ તે પહેલા ચેપ્ટર નંબર 1 સૂચકાંક બે ભાગમાં છે. એમાં ઘણા બધા સૂત્ર હતા, ઘણી રીતે આપણે જોયા કેવી રીતના યાદ કરવાના છે. હવે આપણે 9મી માર્ચે આ ચેપ્ટર ક્યાં કયા નંબર પર અને કોણ ઘૂસણખોરી કરશે એના માટે આપણે સહસંબંધના ગામમાં જવાનું છે. એના ગામમાં જઈને આપણે એ જોવાનું કયા કયા યોદ્ધા એના ગામમાં છે જે 9મી માર્ચે આપણી સામે યુદ્ધના મેદાનમાં આવવાના છે. આપણે યુદ્ધ વખતે જોવાનું કે કોણ કોણ આવી શકે, આપણે એના માટે રણનીતિ તૈયાર કરતા છે. એ યોદ્ધાઓને આપણે પછાડીને આપણે આપણા માર્ક મેળવવાના છે. આપણે એની સામે હાર એટલે કે શરણાગતિ માનવાની નથી. તો જોઈએ આપણે આ ગામમાં જઈને કોણ કોણ આવી શકે, કેવી રીતના આવી શકે. તો સૌપ્રથમ નામ તો તમને ખ્યાલ જ છે કે સુરેખ સહસંબંધ છે, લિનિયર કોરિલેશન. રિલેશન તો બધાને ખબર છે, પણ સહસંબંધ એમ કે તો ખ્યાલ નહીં આવે. કોરિલેશન બધાને ખ્યાલ છે ને? રિલેશન સંબંધ, તું મારો અને મેં તારી, આ તમારો પેલો સંબંધ ચાલે તે નિબ્બા નિબ્બી વાળો છે ને, પણ એ નથી. અહીંયા સહસંબંધ થોડો અલગ પ્રકારે છે તો જોડીમાં જ. તો આપણે પહેલા તો આ ચેપ્ટરના આપણે ગુણભાર સમજીએ અને પછી આપણે અંદર જઈએ ગામમાં કે કયા કયા યોદ્ધાઓ તૈયાર થતા છે આપણી માટે યુદ્ધના મેદાનમાં, જે 9મી માર્ચે આપણી સામે આવવાનું છે. આપણે એને હરાવવાના છે. કેવી રીતના હરાવવાના? તો દરેક માટે આપણે રણનીતિ તૈયાર કરતા છે કે જો આ આવે તો મારે આની સામે આ રીતના મુકાબલો કરવો, એ આપણે જોતા છે. તો સૌપ્રથમ તો ગુણભાર 12 છે, જે 100 માર્કનું છે. એમાં પણ જનરલ વિકલ્પના કારણે હવે આ ચેપ્ટર તમને 18 માર્કમાં આવવાનું છે. ખ્યાલ આવે? ટૂંકમાં 18 માર્કનું છે એટલું યાદ રાખવાનું. 12 માર્કને ટાટા બાય બાય સીવ કહી દેવાનું તમારે. હવે સેક્શન વાઇઝ જોઈએ આપણે, તો દરેકને ખબર કે સેક્શન 1 માર્કનો, બી 1 માર્કનો, સી 2 નો છે, ડી 3 નો અને એફ 5 ગુણનો, દરેકને ખ્યાલ તો છે જ. હવે સેક્શન એમાં તમને આ ચેપ્ટરમાંથી પણ 2 MCQ પૂછવાના છે. એમ કે તો પહેલો ને બીજો MCQ પહેલા ચેપ્ટરમાંથી આવે તો બીજો કયામાંથી આવવાનો? ત્રીજો અને ચોથામાંથી. નંબર 2 ચેપ્ટર જે છે એનામાંથી MCQ આવવાના કેટલા? 2. કઈ નંબર આવે? ત્રીજો ને ચોથો. સેક્શન બી માં પણ એક પ્રશ્ન આવવાનો છે જે નંબર 22 પર છે. હવે અત્યાર સુધી રેકોર્ડ છે કે મોટે ભાગે MCQ નો ટૂંકા પ્રશ્ન તમને જે સેક્શન એ ને બી ની વાત કરીએ કે જેમાં તમને સ્વાધ્યાયમાં જે MCQ પ્રશ્ન હોય તે સીધા ઝેરોક્સ મશીન લાઈન છાપીને આપી દેતા છે. એટલે કહેવાનો ભાવ એવું છે કે તમારી પર બુકમાં 18 MCQ છે, એમાંથી 2 આવવાના છે. એમ કે 11 ટૂંકા પ્રશ્ન છે, એમાંથી કોઈ પ્રશ્ન આવશે. કયા આવે તે આપણે જાણતા નથી. આપણે બધાને સમજવાના છે કે ભાઈ MCQ આવે તો આપણે કેની સામે લડવું. 18 માંથી કોઈ આવે તો વાંધો જ નથી, પણ એમાં કોઈ અલગ પ્રકારે તૈયારી કરીને આવે, કોઈ થોડું ચેન્જીસ થઈને આવે તો આપણે એની સામે નથી હારવાનું, એની સામે પણ આપણે મુકાબલો કરવાનો. તેમાં શું બદલાવ થાય એનો આપણે અભ્યાસ કરવાના છે. સેક્શન સી માં એક પ્રશ્ન નંબર 32 પર, ડી માં 42 નંબર પર અને એફ 57 58 બે દાખલા આવવાના છે. હવે કેમ બે દાખલા આવવાના એ પણ આપણે જોશું અને સમજીશું કે 57 પર કોણ આવે, 58 પર કોણ આવે, 42 પર કોણ આવે, 32 પર કોણ આવે, બધાની આપણે ચર્ચા કરવાના છે. દાખલાઓ જોવાના છે, ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી. પ્રેક્ટિસ સૌથી મહત્વની છે. જોઈને કોઈને કઈ આવડતું નથી, તમારે પ્રેક્ટિકલી કામ કરવા જવું પડે. આમાં બી તમને કદાચ એવું લાગે બહુ બધા સૂત્ર છે, નહીં. જેસી બોટલ વૈસા નશા.
જેવો દાખલો તેવો આપણા સૂત્ર આવવાના છે. સૂત્ર મોઢે કરવા નથી, રકમ જોઈને કેવી રીતના સેટઅપ કરવું તે આપણે જોવાના છે. તો આપણે સૌ પ્રથમ તો સહસંબંધ કોને કહેવાય દરેકને ખ્યાલ છે કે ભાઈ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ થતો હોય અને એ સંબંધને ઘનિષ્ઠતાનું જે માપ થતું હોય એને સહસંબંધ કહેવાય. કહેવાય ને સહસંબંધાંક. હા, આવું તમે વ્યાખ્યા શીખ્યા હશે અને એ પણ શીખ્યા હશે કે સહસંબંધમાં 3 રીત છે અને 3 રીતમાં મારું તો એવું માનવું કે મહાભારતનું તમે જો યુદ્ધ જોયું હોય તો જોયું જ દરેકે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે કીધેલું કે હું જ્યારે કૌરવ સેનાનું નેતૃત્વ કરું તે સમયે કર્ણએ યુદ્ધના મેદાનમાં આવવું નહીં, એણે ઘરની બહાર જ બેસી રહેવું આવું કીધું હતું. તેમ અહીંયા પણ વિકીર્ણ આકૃતિની રીત આપણે સૌપ્રથમ તો મુહૂર્તકરણ છે કાલ્પિયસન પણ થોડી ઝાંખી ઝલક આપણે જોઈ લઈએ. તો મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે કીધું કે હું જ્યારે કૌરવ સેનાનું નેતૃત્વ કરવા જાઉં ત્યારે કર્ણએ યુદ્ધના મેદાનમાં આવવું નહીં, એણે ઘરે જ બેસી રહેવું. તેમ આ જે ચેપ્ટર છે એમાં પણ ભીષ્મ પિતા જેવો છે આપણો કાલ્પિયસન, જેણે કીધું કે વિકીર્ણ આકૃતિ એટલે કર્ણનો જ ભાઈ છે, વિકીર્ણ આકૃતિ તારે દાખલાઓમાં આવવું નહીં. હું જ્યારે યુદ્ધના મેદાનમાં આવું ત્યારે માત્ર સ્પીયરમેન અને કાલ્પિયસન બેને જ આવું. આવી એમણે પણ એક પ્રકારે શું આપેલી સૂચના આપી હતી. એટલે વિકીર્ણ આકૃતિ આવશે પણ દાખલા એના મોટા આવવાના નથી, આલેખ કોઈ આવવાનો નથી, 1-2 માર્કમાં હશે. એટલે આપણે માત્ર અહીંયા બે જ યોદ્ધા છે, ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય, કાલ્પિયસન અને સ્પીયરમેન બે જ છે. ચેપ્ટર નંબર 1 જેવું નથી કે ઘણા બધા યોદ્ધા છે, અલગ અલગ યુદ્ધ નીતિ વાળા છે અને તે બે સૌથી મોટા મહારથી છે. આપણે અર્જુન મને લડવા જવાનું અને હરાવવાના, લાગણી બહુ સીલ થવું નહીં કે ભાઈ આ તો મારા પિતામહ છે, આ તો મારા ગુરુ છે. યુદ્ધનું મેદાન એટલે આપણે લડવાનું સામે એટલે વિજય મેળવવા જવાનું, સામે દુશ્મન ગમે તે હોય. તો આપણે સુપુર્ણ કાલ્પિયસનની ગુણ પ્રઘાતની રીત. કાલ્પિયસન તો કાલ્પિયસન તમને તમારા જીવનમાં કામ લાગે તેવો છે. કેવો છે? તમને જીવનમાં કામ લાગે તેવો. તમે બધા દરેક ભવિષ્યમાં લગ્ન તો કરવાના જ છે ને, કે કોઈ ગિરનાર પર જવાના છે, રામ બોલો ભાઈ રામ કરતો જવાન છે કોઈ ની જવાન? તો આ ચેપ્ટર તમારા માટે ઉપયોગી છે. કાલ્પિયસને તમારા માટે સૂત્ર તૈયાર કર્યા હતા બધા એમ કે. હા, સૂત્રની વાત કરીએ આપણે તો લગ્ન જીવન સાથે આપણે સંકળાયેલું છે. તમે જો લગ્ન જોયા હોય તો એક તો જે પણ છોકરો કે છોકરી હોય તે પોતે આત્મનિર્ભર બને અને પછી પોતે પૈસા કમાઈને લગ્ન કરે, એ આત્મનિર્ભર મુજબ કરે લગ્ન કહેવાય. બીજા છે કે જે મા બાપના પૈસા કમાયા હોય એમાંથી લગ્ન કરે, દીકરો કે દીકરી જે હોય તે. અને ત્રીજું છે કે ભાઈ હમ તો હમારે મન કે માલિક, અને શું કરવા જાય? કોર્ટ મેરેજ. હમ દો હમારે દો, માત્ર બે જણની સાઈન જોઈએ, છોકરા તરફથી બે અને છોકરી તરફથી બે સાઈન જોઈએ સાક્ષીને, પછી લગ્ન પૂરા. તો 3 પ્રકારના લગ્ન જીવનની આપણે ચર્ચા કરવાના છે. એના સંદર્ભે કાલ્પિયસનના 3 સૂત્ર છે. કેવી રીતના યાદ રાખવા, ક્યારે કયું સૂત્ર આવે એ પણ આપણે સમજવાના છે. મેં તો એવું માને કે સૂત્ર તમે લખી આપું કે હવે આટલા રીતના તૈયાર કરવાનું છે તો એ આપણને બહુ ઝટકો જેવો લાગે. એટલે આપણે દાખલો જોવાના છે અને સહસંબંધકમાં કેવી રીતના તમારે શુભ મુહૂર્ત કરવાનો અને દાખલો ક્યારે આવવાનો છે, પહેલા ચેપ્ટરનો દાખલો પૂરો થાય પછી જ જે દાખલા આવશે તે 99.99% તો સહસંબંધકનો જ આવવાનો છે. આ યાદ રાખજો. લાગના ઘણા બધા કન્ફ્યુઝન થાય. પહેલું ચેપ્ટર યાદ છે ને, શું નામ છે? સૂચકાંક. એના દાખલા પૂરા થાય પછી જે દાખલા આવશે એ 99.99% તો સહસંબંધાંક જ હશે ગણવાનો. તો આપણે કાલ્પિયસનમાં પહેલો દાખલો જોવાના છે. તમારી રકમ કેવી રીતના વાંચવી તે પણ આપણે કહેવાના છે અને વાંચ્યા પછી તમને કયો વિચાર આવવો જોઈએ. અને અંતની 5 મિનિટ જોવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અંતની 5 મિનિટ અતિ મહત્વની છે. જો તમને દાખલા આવડતા હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો ગણતી વખતે મુશ્કેલી થતી હોય અથવા તમે જો પ્રશ્નપત્ર એક પૂરેપૂરું લખ્યું હોય, ધારો કે પેપર લઈ લો 2025 નું અને પ્રેક્ટિસ કરી જાઓ તો તમને કેટલું યાદ આવતું છે, કેટલું ભૂલી જતા છે, એની પણ આપણે ખાસ ચર્ચા કરવાના છે. એના માટે આ લેક્ચર બનાવેલો છે.
બાકી દાખલા ગણવામાં તમે એક્સપર્ટ જ છો, પણ એક સામટું આવે ત્યારે પ્રશ્ન વાંચ્યા પછી જે વિચાર નથી આવતા એના માટે ખાસ લેક્ચર તૈયાર કરવામાં આવે તમારા માટે. આ તો વાંચીએ. એક્ઝામ્પલ નંબર 5 છે. એક સામાન્ય જ્ઞાન માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ છેલ્લા દિવસોની તૈયારીની પરીક્ષાના પરિણામ પર અસર જણાવવા માટે લગભગ સમાન બૌદ્ધિક ક્ષમતા ધરાવતા 7 ઉમેદવારોને એક નિદર્શ લઈ નીચે મુજબ માહિતી એકત્ર કરવામાં આવેલી છે. તમને માહિતી આપી છે, તમારે શું ગણવાનું છે? તો સૂચનામાં બાકી રહી ગયું છે કે સહસંબંધાંક ગણો. શું ગણવા કીધું છે? સહસંબંધાંક. જે નીચે કટ થઈ ગયું છે લાવવાનું બાકી છે. તો તમારે માત્ર સહસંબંધાંક છે એટલું જોવાનું. શું જોવાનું? સહસંબંધાંક. અથવા તમને સૂચના આપે કે કાલ્પ્યસરની પદ્ધતિ મુજબ સહસંબંધાંક ગણો. ખ્યાલ આવે? ક્રમાંક સહસંબંધાંકનો ઉલ્લેખ હોય. સહસંબંધાંક દેખાય તમને જે માહિતી આપી છે, આને x કહેવાનું અને y બે ચલ આપણે આવવાના છે. આ ખ્યાલ આવવો જોઈએ. સહસંબંધકમાં પહેલી માહિતી આપે તે x, બીજી y કહેવાનું છે. અને ઉપર હાથે કોઈ લાગે વળગે ને, તમને માત્ર સહસંબંધાંક દેખાવો જોઈએ. શું દેખાવું જોઈએ? સહસંબંધાંક. તો આપણે સૌપ્રથમ જે x ને y ની માહિતી આપી તે લખીએ. પછી કઈ પદ્ધતિએ ગણાય એનો વિચાર માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે. સ્કીપ કરીને ભાગી જવા વાળા વિદ્યાર્થીને ખાસ સૂચના કે 1 કલાક રીલ્સ ઓછી જોજો, કાં તો 1 કલાક રાત્રે ઓછું સૂવું, પણ અહીં 1 કલાકનો શાંતિપૂર્વક તમારે લેક્ચર સાંભળવો, પ્રેક્ટિસ કરવી. અને પ્રેક્ટિસ કર્યા પછી તમે રાત્રે સૂતી વખતે એને યાદ કરો કે આજે મેં શું શીખો આખો દિવસ દરમિયાન. ઇકોમાં શું, બીએમાં શીખો છો, કેટલું વાંચ્યું, કેટલું યાદ છે, કેટલું ભૂલી જવાયું, એનું રિવિઝન કરો. આપણે બધું મગજમાં નાખવાનું છે. રાત્રે સૂતી વખત તમે જો આટલું યાદ રાખો તો કદાચ તમારી ભૂલવાની ક્ષમતા એકદમ ઘટી જવાની છે. તમને સારામાં સારું યાદ રહેતું થઈ જવાનું છે. તો સૌપ્રથમ તો આપણે x અને y જે આપણે લખી દઈએ. x માં છે 25, 38, 30, 28, 34, 40 અને 36. બાજુવાળા 65, 75, 68, 70, 72, 79 અને 75. તો તમને x અને y આપે પછી તમારે શું કરવાનું? તો સૌપ્રથમ તમારે અવલોકન ગણવાના, અથવા તમને સમજ સારી પડતી હોય તો ઉપર સૂચના આપી છે કે 7 ઉમેદવારો છે. અહીંયા તમારે લેફ્ટ સાઈડમાં લખી દેવાનું કે n બરાબર 7. ક્યાં લખવાનું? લેફ્ટ સાઈડમાં n બરાબર 7. સૌપ્રથમ તમારે x નો અને y નો સરવાળો કરવા જવાનો. ક્યારે? સહસંબંધાંક દેખાય ત્યારે. પહેલો સ્ટેપ તમારે આ જ રાખવાનો. x અને y નો શું કરવાનો? સરવાળો કરવાનો. જોઈએ આપણે સરવાળો કેટલો થતો છે. અને તમે તમારા હાથમાં રાખવાની કેલ્સી. x નો આપણે સરવાળો જોઈએ તો 25, 38, 30, 28, 34, 40 અને 36, 231 થવાનો છે. y ના ઘરમાં જોઈએ તો 65, 75, 68, 70, 72, 79 અને 75, 504. સરવાળો કરતી વખતે કાળજી રાખવી ખાસ. એક આંકડો રહી ગયો તમારા જવાબમાં, થોડો ઘણો બી ભૂલ ભરેલો આવવાનો છે. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે. પહેલા તો x બાર અને y બાર ગણવાના છે. x બારમાં સૂત્ર એનું કોઈને પૂછવા નહીં જવાનું. જેવી માહિતી તેવું સૂત્ર સિગ્મા x છેદમાં n. અને એ જ રીતના y બાર માટે સિગ્મા y છેદમાં n. સિગ્મા એટલે કે સરવાળો કોનો? તો y માટે y બારનો, y બાર માટે y નો, હા જાગતા જ છે. અને x બાર માટે x નો સરવાળો કરવાનો. તો આપણી પર x નો સરવાળો છે 231, n નો જવાબ 7.
અને બાજુવાળા 504 ભાગ્યા 7 કરવા જવાનું. એક્સ બાર એ છોકરો છે, વાય બાર એ છોકરી છે. જોઈએ આપણે આત્મનિર્ભર કોને કહેવાય, બાપાના પૈસે કોને, કોર્ટ મેરેજ કોને કહેતા આપણે ખાસ શીખવાના છે. તો 231 ભાગ્યા 7 કરીએ તો 33 આવે. 504 ભાગ્યા 7 કરીએ તો 72 આવે. તો એક્સ બાર અને વાય બાર બંનેનો જવાબ જો પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા ટૂંકમાં એટલું કે પોઈન્ટમાં નહીં આવે, આટલું યાદ રાખો બહુ થઈ. તો તમારો જવાબ પોઈન્ટમાં નહીં આવે તો એનો મતલબ એવું થાય કે આ બંને આત્મનિર્ભર છે. દીકરાએ પોતે લગ્ન કરી શકે તેવી સુવિધામાં છે, કન્ડિશનમાં છે, છોકરી પણ એ પ્રમાણે જ છે ને. તો તમારે આત્મનિર્ભર મુજબ દાખલો ગણવા જવાનો. કોના મુજબ? આત્મનિર્ભર. આત્મનિર્ભરમાં તમારે જે 5 ખાના તૈયાર કરવાના છે, કેવી રીતના તૈયાર કરવાના તે પહેલા આપણે જોઈએ. પણ આત્મનિર્ભર કોને કહેવાય? એક્સ બાર અને વાય બાર નો જવાબ શામાં આવે? પોઈન્ટમાં ન આવે. ને શું કહેવાય? આત્મનિર્ભર. તેમાં તમારે સૌપ્રથમ ખાનું તૈયાર કરવાનું. એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. એક ખાનું બાકી રહી ગયેલું છે એવું લાગે. વાંધો નહીં, આપણે થોડું સેટઅપ કરી દઈએ. બે ખાના તૈયાર કરવાના. પહેલું એક્સ માઇનસ એક્સ બાર, બીજું વાય માઇનસ વાય બાર. બે કૌંસ તૈયાર કરવાના. આ રીતના તમારે આગળ વધવાનું છે. ક્યારે કરવાનું આવું? એક્સ બાર અને વાય બાર નો જવાબ પોઈન્ટમાં નહીં આવે ત્યારે એક્સ બાર ના માથા ઉપર તમારે લખી દેવાનું 33 અને વાય બાર ના માથા ઉપર લખી દેવાનું 72. સમજ પડે? ક્યાંથી આપણે આગળ વધવાનું છે. ઘણા બધા દાખલા આવડી જાય પછી ભૂલી જાય કે કેવી રીતના ગણવાનું હતું. કેમ અહીંયા 33 લખ્યા તો એ પણ ઘણા બધાને ખ્યાલ નથી આવતો. હવે કેલ્સી વાપરવાનું. એક્સ માઇનસ એક્સ બાર લખેલો છે આપણે, તો આપણે એક્સ ને જોવાનો કેટલો છે? 25. 25 માઇનસ 33 કેલ્સીમાં કરવાનું. જો નિશાનીમાં સમજ નહીં પડતી હોય તો 25 માઇનસ 33 કરો તો તમારો જવાબ -8 આવે. નિયળ તમારી પર કેલ્સી 25 માઇનસ 33 પછી બરાબરનું બટન -8 તમને દેખાવા જોઈએ. દેખાયા ને? ત્યાર પછી 38 ઓછા 33 5 આવવાના છે. 30 ઓછા 33 -3, 28 ઓછા 33 -5, 34 ઓછા 33 1, 40 ઓછા 33 7, 36 ઓછા 33 3. અને પછી એનો તમે સરળ બી કરી જાઓ. 0 થવા જોઈએ. 0 નહીં થતો હોય તો ખોટું, અને થઈ જાય તો સારું કે તમે સાચા છો. ખ્યાલ આવ્યો? એ રીતના વાય ઓછા વાય બાર તો 65 ઓછા 72 -7, 75 ઓછા 72 3, 68 ઓછા 72 4, પણ કેવા? માઇનસ 70 ઓછા 72 -2, 72 ઓછા 72 કેટલું સારું 0 આવી ગયો. 79 ઓછા 72 7, 75 ઓછા 72 3. અને તમારે એનો પણ સરવાળો કરી જવાનો. 0 થવું જોઈએ. 7 ને 3 10 ને 13, આ 6 અને પેલા 7 13 થઈ ગયા ને. એનો પણ તમારો જવાબ 0 આવવો જોઈએ. જો 0 નહીં આવે તમે કશે ભૂલ કર્યા સમજવાનું. સરવાળાનું કોઈ મહત્વ નથી. પણ આત્મનિર્ભરમાં તમારે પહેલા બે ખાના કયા બનાવવાના? એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. ખ્યાલ આવે? પછી તો બધો મેકઅપ. બંને તૈયાર થઈ ગયા લગ્ન માટે, તો આપણે લઈ જવાનું માયરામાં. એના પછીનું આપણું ખાનું એ માયરું છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. આ બંને કૌંસનો આપણે ગુણાકાર કરવાનો. માયરામાં આપણે ફેરા ફેરવવાના છે. ત્રીજું ખાનું આપણે ફેરા ફેરવવાનું રાખેલું છે. તો ગુણાકાર કરવાનો, અને ગુણાકારમાં ખાસ કાળજી રાખવાનું કે 1 માઇનસ તો માઇનસ, 2 માઇનસ તો પ્લસ. સાહેબ ખબર નહીં પડી. બે સંખ્યાનો ગુણાકાર કે 56.
અને બે નિશાની માઇનસ ની હોય તો આપણે જવાબ પ્લસમાં આવે, યાદ રાખવાનું. જો એક જ જગ્યાએ ધારો કે 8 માઇનસમાં અને 7 પ્લસમાં હતે તો આપણે લખતે -56 ની છાતી. 5 તાલી 15, 4 તાલી 12 થવાના છે. ગુણાકાર કેલ્સીમાં કરવાનું. -3 અને -4 માઇનસ માઇનસ થવાના છે પ્લસ. 5 દુ 10, 1 ગુણ્યા 0 એટલે કેટલા? 10. હા, જાગતા જ 0 આવે ને. 7 ગુણ્યા 7 49, 3 તાલી 9, અને કોઈ 0 ગુણ્યા 0 કરવા જતું નહીં. લગતો જાગ્રત અવસ્થામાં નહીં હોય તો કરી બી નાખે. ખ્યાલ આવશે? ગુણાકારમાં 2 માઇનસ તો થવાનો છે પ્લસ. ત્યાર પછી લગ્ન થઈ ગયા. હવે હમ દો હમારે દો, તો આપણે બે ખાના જે તૈયાર કરેલા હતા x માઇનસ એક્સ બાર એનો વર્ગ કરવાનો અને y માઇનસ વાય બાર એનો વર્ગ કરવા જવાનું. હમ દો હમારે દો, ખ્યાલ આવે ને? સૂત્ર આપેલું જ છે આપણે ત્યાં, બુકમાં પણ છે. x માઇનસ એક્સ બાર નો વર્ગ કરવાનું, y માઇનસ વાય બાર. x માઇનસ એક્સ બાર જે આપણે ગણતરી કરી છે -8, 5, 3 એનો આપણે વર્ગ કરવા જવાનું. તો -8 નો વર્ગ કરો. વર્ગ કરે એટલે બધા જવાબ પ્લસમાં. દરેકને ખ્યાલ તો છે ને? -8 નો વર્ગ કેલ્સીમાં -8 લખતા આવડે ને? 8 લખવાનું, પછી પ્લસ માઇનસ નું બટન દબાવી દેવાનું. -8 આવી ગયા, ગુણ્યા ઇઝ ઇક્વલ કરી દેવાનું. દેખાય દરેકને? 64 થવું જોઈએ આટલું. અને વર્ગ કરે એટલે માઇનસ રહેતો નથી. 8 પછી આપણે જોઈએ 5. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 5 નો 25, 1 નો 1, 7 નો 49 અને 3 નો વર્ગ 9. યાદ રહેશે? 8 નો વર્ગ 64, 5 નો 25, 3 નો 9, 5 નો 25, 1 નો 1 જ થાય, 11 થતો નથી. 7 નો 49, 3 નો 9. યાદ રહેશે? આ પેલું ખાનું શું છે? x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. મમ્મી લક્ષણ આવ્યા પપ્પાના છે. y માઇનસ વાય બાર, તો 7 નો વર્ગ છે 49, 3 નો વર્ગ 9, 4 નો 16, 2 નો 4, 0, 7 નો 49 અને 3 નો 9. છેલ્લા 3 ખાનાનો સરવાળો આપણી માટે સૌથી મહત્વનો છે. કયા 3 ખાના? છેલ્લા 3 ખાના. શાના માટે? સહસંબંધક શોધવા માટે. તો આપણે સરવાળો કરીએ. 56 વત્તા 15 વત્તા 12 વત્તા 10 વત્તા 49 વત્તા 9, આપણને ચાંદલો મળેલો છે 151 નો સગુણ તરીકે. બાજુ અનંતા જોઈએ. 64, 25, 9, 25, 1, 49 અને 9 બચી ગયા. આપણે 181 થી બચી ગયા, 182 આવી ગયો. હા, કેટલા આવે? 182. 181 થી આપણે બચી ગયા, તો માર પડતે આપણને. બાજુ વાળા અંદાજ જોઈએ. 49, 9, 16, 4, 49 અને 9. વરસાદમાં જરૂર પડે તે એક છત્રી. વરસાદમાં જરૂર પડે આપણને એક છત્રી જોઈએ. 136. હવે સહસંબંધક કોરિલેશન એટલે કે આર. તો આપણે એને આર થી ઓળખવાના છે. દરેકને ખ્યાલ તો છે જ, પણ જેણે અત્યાર સુધી બિલકુલ અભ્યાસ નથી કર્યો એના માટે ખાસ. તો આપણે સહસંબંધક આર ગણવાના છે. કેવી રીતના શુભ મુહૂર્ત થાય એ પણ મારે તમને કહેવાનું છે. તો હવે આપણે ખાના તૈયાર કરી નાખ્યા. ખાના ધર્મ કોઈને મુશ્કેલી થવી જોઈએ નહીં. આત્મનિર્ભર નીકળે તો પેલું ખાનું x માઇનસ એક્સ બાર, બીજું y માઇનસ વાય બાર. પછી તો આપણને સ્કીમ પાડતા હોય છે કે ભાઈ બંનેને માયરામાં લઈ જવાનું. સમૂહ લગન, હમ દો હમારે દો, વારાફરતી બંનેના શું કરવાના? વર્ગ કરવા જવાનું. હવે આપણે સૂત્ર લખીએ ત્યારે સહસંબંધક એ લોકોનો સંબંધ ક્યાં બંધાયો? ક્યાં સંબંધ આવ્યો છે એમનો? અહીંયા એ લોકોનો સંબંધ
શરૂ થવાનો. થાય કે નહીં થાય? સહસંબંધાંક સંબંધ અહીંથી શરૂ થવાનો છે. આ તો માત્ર આત્મનિર્ભર છે કે તે ચેક કર્યું. સૂત્ર ક્યાંથી લખવાનું એ પણ તમને ખબર પડવી જોઈએ કે આ બંને જણા ભેગા થતા છે. હવે એ લોકોનો સંબંધ અહીંથી શરૂ થવાનો, તો આપણે એને લખવાના છે કે ભાઈ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. આ રીતના આપણે સૂત્ર સેટઅપ કરવાનું છે. જો બે ભેગા થયા તે અંશમાં અને છેદમાં આપણે પોતાના બાળકને જે રીતના આપણે છત્ર છાયા પૂરી કરી રીતના બંનેને લખવાનું છે વર્ગમૂળમાં મા બાપની પૂરેપૂરી સેફટી આપવાની છે. તો કોણ આવશે? તો એના પછી જે આપણે ખાનું તૈયાર કર્યું છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, વારાફરતી બંનેને રાખવાના, આપણે પૂરેપૂરી માવજત કરવા જવાનું. સૂત્ર જો કેટલું આસાન છે. સહસંબંધ બંધાઈ ગયો અને પછી હમ દો હમારે દો એને પૂરેપૂરી સેફટી આપે એટલે વર્ગમૂળમાં લખવા જવાનું. મા બાપ પોતાના દીકરાઓ માટે સારામાં સારી સુવિધા પૂરી પાડે, જેટલી બી પહોંચી વળાય એટલી બધી પૂરી પાડે. લખવાનું આ રીતના લખાઈ ગયું. આને કહેવાય આત્મનિર્ભરનું સૂત્ર. શું કહેવાય એને? આત્મનિર્ભરનું સૂત્ર. સહસંબંધ છે બંધાય એક્સ અને વાય વચ્ચે તે અંશમાં અને હમ દો હમારે દો એને પૂરેપૂરી પ્રોટેક્શન લખવાનું વર્ગમૂળમાં. યાદ રહેશે આ સૂત્ર. કોનું છે આ? આત્મનિર્ભરનું. કેમ આત્મનિર્ભર? મા બાપ પોતે પૈસા કમાયા હતા ને પછી લગ્ન કર્યા પછી આ બાળકની વાત થઈ હતી ને, યાદ રહેશે. એટલે સ્ત્રી પુરુષ બંને આત્મનિર્ભર નીકળેલા છે. વિરાટ કોહલી અનુષ્કા શર્મા પોતે પૈસા કમાઈને પછી લગ્ન કર્યા હતા, બરાબર ને? એ આત્મનિર્ભર કહેવાય. તો હવે આપણે કિંમત મૂકવા જવાના છે. સહસંબંધક ને આર કહેવાય. હવે ભેગા થયા હતા એનો આન્સર 151. કોનો? સિગ્મા એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બાર બેનો ગુણાકારનો જવાબ કેટલો છે? 151. ત્યાર પછી સિગ્મા એક્સ કાઉન્સમાં એક્સ બાર એનો વર્ગ કેટલો જવાબ છે એનો? 181. વાહ, કેવું પડે, તમે જાગતા જ છે. કેટલો છે? 182. વચ્ચે નિશાની ગુણાકારની આવે, કોઈ સંબંધ નહીં કહેવાય તો એ પણ ખબર હોવી જોઈએ. વાય ઓછા વાય બાર નો છે તમારી પર જવાબ 136. અંશમાં હાલ પૂરતી કોઈ પ્રકારે મારામારી કરવી નહીં. વારાફરતી બંનેના વર્ગમૂળ કાઢી દેવા. 182 કેલ્સીમાં લખવાનું, પછી તમારી પર વર્ગમૂળનું બટન હશે કેલ્સીમાં, એનો ઉપયોગ કરો તો 13.49. 136 નું વર્ગમૂળ કાઢો 11.66. આ બધું કામ કેલ્સીમાં કરી જવાનું. ગણિત નથી કે તમને સ્ટેપના માર્ક આપવાના છે. તો 151 છેદમાં છે એટલે ભાગ્યાનું બટન 13.49. પછી ભલે નિશાની ગુણાકારની, છેદમાં એટલે શું કરવાનું? ભાગ્યા જ કરવાનું. શું કરવાનું? છેદમાં એટલે ભાગ્યા જ. ભાગ્યા 11.66 પછી બરાબરનું બટન કરવા જવાનું. કેટલા આન્સર આવે તમારે મને કહેવાનું. પહેલા દરેકને છેદમાં એટલે શું કરવાનું? ભાગ્યા જ કરવા જવાનું. યાદ રહેશે? નહીં સમજ પડે? નેક્સ્ટ સ્ટેપ તમને લખી આપીએ. 151 અંશમાં છે, છેદમાં આપણે ગુણાકાર કરી દઈએ 13.49 ગુણ્યા 11.66. તો તમારો જવાબ 157.2934 આવે. એક સ્ટેપ લખી નાખીએ આપણે તમારા માટે. 151 ભાગ્યા 157.2934 કરી દેવો તો તમારો જવાબ 0.9599 આવવાનો છે. કેટલા આવે? 0.9599. તો તમે એને 0.96 પણ કહી શકો. તમે જે જવાબ લખી નાખો, પણ પોઈન્ટ પછી 4 આંકડા લખો
અને પછી આ સ્ટેપમાં તમે જવાબ પૂરો કરો તો તમે યોગ્ય શિખામણ લીધી છે એવું કહેવામાં આવે. ભલે આપણે સમય વધારે લીધો, અડધો કલાકની આસપાસથી એક જ દાખલો પૂરો કરતા, સૌથી મહત્વનું સમજવાનું છે. યાદ રહેશે? આ સમજાશે? સૂત્ર કેવું છે? આત્મનિર્ભરનું કયા ખાના આવે, કેવી રીતના યાદ રાખવાનું, સૂત્ર કયા રીતના લખવાનું છે એ અતિ મહત્વનું છે. સૂત્રમાં હીરા જોડો અને 5 માર્ક તમને કેવી રીતના આપે તે પણ આપણે તમને કહી દઈએ. એક તો આ તમે જે ખાના તૈયાર કરો એના 2 માર્ક છે. આ તમારા 3 ખાના, આના 2 માર્ક આપવાના છે. સૂત્ર લખે એનો 1 માર્ક, કિંમત મૂકે એનો 1 માર્ક અને જવાબનો 1 માર્ક. જો તમને અર્થઘટન પણ પૂછે તો આનો અડધો માર્ક અને અર્થઘટનનો અડધો માર્ક આપવા જવાના છે. આના પછીના દાખલામાં આપણે અર્થઘટન પણ શીખવાના છે. શું શીખવાના છે? અર્થઘટન. એમ તો પરીક્ષામાં આવતું જ નથી કોઈ દિવસ, પણ આવે તો જોઈ લેવાનું. ખ્યાલ આવ્યા? સમજાય આત્મનિર્ભર રીત? હવે આપણે આગળ જઈએ, વાંચીએ શું સૂચના આપી છે. કાલ્પિય સરનો દીકરો હતો પેલો, યાદ છે ને? આત્મનિર્ભર વાળો, 3 છોકરા છે એના અલગ અલગ લગ્ન કરે પેલા આત્મનિર્ભર. હવે આપણે નવું જોવાના છે, હમ દો હમારે દો, કોર્ટ મેરેજ જોવાના છે આપણે હવે. ઉદાહરણ નંબર 8. વધારે પડતું વાંચવાથી સમયનો બગાડ થાય. મારી પર એટલી સમજ શક્તિ છે કે દાખલો પૂરો થયો કોનો? કોનો પૂરો થયો? ચેપ્ટર નંબર 1 નામ બોલો, શું આવે નામ? સૂચકાંક. તો સૂચકાંકનો દાખલો પૂરો થાય પછી કોનો આવવાનો છે? સહસંબંધક. નહીં પણ યાદ રાખવાનું. તો સહસંબંધક તમને દેખાઈ ગયો. એક્સ અને વાય આપણને લખીને આપેલા જ છે ને? અને સહસંબંધ એટલે આપણે ચર્ચા કરી ગયા કે બે વચ્ચે ઘનિષ્ઠતાનો માપ હોય. ભાઈ કઈ ને કઈ તો પ્રોબ્લેમ હોય. શું છે? જો ન્યૂનતમ તાપમાન અને હીટરનું વેચાણ, તાપમાન વધે ન્યૂનતમ, ઘટે વધે તો હીટરનું માંગ શું રહેવાની છે એની માહિતી આપણને આપી છે. આપણે એમાં પડતા નથી. તમારે કોઈ જો પીએચડી કરવી હોય તો આપણે એમાં અંદર જશું, બાકી તમારે પીએચડી કરવાની જરૂર નથી. બાકીની જાણકારી તમારે મેળવવી જ નથી. ક્યારે? રિવિઝનમાં. મેં જ્યારે ભણો ત્યાં તમને બધું શીખવવું જોઈએ ખરેખર, પણ આપણી પાસે કોઈ સમય નથી. આપણે રિવિઝન કરતા છે એટલે આપણે રિવિઝનમાં પરીક્ષા જેટલું તૈયારી કરવાની જેટલું જરૂર છે એના પર આપણે મહત્તમ ભાર આપવા જવાના છે. ન્યૂનતમ તાપમાનના પ્રેમમાં આપણે પડતા નથી. આપણને જે માહિતી આપી એક્સ અને વાય 3, 4, 6, 7, 9, n બરાબર 5, 16, 15, 14, 11 અને 9. સૌપ્રથમ આપણે એક્સ અને વાય નો શું કરવાનો? સરવાળો કરવાનો. n ની કિંમત પણ લખી દેવાની. સરવાળો કરીએ 3 + 4 + 6 + 7 + 9, તો એ થવાના છે 29. બાજુવાળા 16 + 15 + 14 + 11 + 9, એ થવાના છે કેટલા? 65. થઈ ગયો? હવે આપણે ગણતરી કરીએ x બાર ની સિગ્મા x છેદમાં n 29/5. તો 29/5 કે આપણો જવાબ પોઈન્ટમાં 5.8. y બાર ગણીએ તો સિગ્મા y છેદમાં n. તમારે કોઈ હાસ્યામાં નહીં ગણવા જવાનું, કેટલાક તો હોશિયાર સાહેબ જેવું પણ તેવું લખ્યા કરે. ના, તમારે આ કોષ્ટક રચના પૂરી થાય પછી તમારે x બાર વ્યવસ્થિત લખાણ લખવા જવું. y નો જવાબ છે 65/5. તો 13 × 5 = 65. તો મને તો વિશ્વાસ નથી આવતો એમ કેમ તમે કેલ્સીમાં ગણી દો, 13 જ આવવાના છે. થાય આટલું? તો હવે તમે જોઈ શકો કે આત્મનિર્ભર નથી. કેમ? એક્સ આત્મનિર્ભર નહીં મળે, જો પોઈન્ટમાં છે અને એક આત્મનિર્ભર છે. તો આમાં તમારે કયા પ્રકારના લગ્ન કરવાના? તો તમારે કોર્ટ મેરેજ કરવા જવું પડે, બાપાના બસ તમારે લગ્ન કરવા પડે. હવે એકમાંથી એક આત્મનિર્ભર ને બીજો આમ તેમ હોય તો બાપ માને નહીં, પાછો નહીં માને ને, એટલે એ લોકો ફરજિયાત શું કરવું જવું પડે? કોર્ટ મેરેજ કરવા જવું પડે. શું કરવું પડે? કોર્ટ મેરેજ કરવા જવું પડે. બરાબર ને? આપણે કોર્ટ મેરેજ
કરી નાખીએ. શું કરીએ? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ ખબર છે? તમારી ઉંમર 17 જ છે, 18 તો ઉપર થવાની છે, 21 થવાની છોકરાઓની, ત્યાર પછી તમે જવાના જ છે મોટે ભાગના. તો જાણો કે કોર્ટ મેરેજ કેવું નહીં કહેવાય. તો આ એક્સ એટલે છોકરી, વાય એટલે છોકરો કોર્ટ મેરેજ કરવા જાય તો બંને જણની સાઈન માંગે. ક્યાં? વકીલ પર જાઓ ને બરું. હા, તમારું રામાયણ લઈને જાઓ, સાહેબ લગ્ન કરવાના છે, ગોઠવો, તૈયાર કરી આપે તમને બધું જ. તમારી બેની સહી કરાવે અને પછી કહે કે ભાઈ છોકરી તારી તરફથી 2 જણની સાક્ષીની સહી જોઈશે અને છોકરા તારા તરફથી બી 2 જણની સાક્ષીની સહી જોવાની છે. એટલે કે એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ. લાગ્યો ને મીઠો માહિતીમાં? આને કહેવાય કોર્ટ મેરેજ. એક્સ અને વાય માં બેનો સમૂહ લગ્ન માયરામ બેસી ગયા, બંને હાથે થઈ ગયા. એક્સ બાર અને વાય બાર. એક્સ નો વર્ગ કરવાનો અને વાય નો વર્ગ. સાક્ષીની સહી જોઈએ. હવે તો આપણે ગુણાકાર કરવાનો. શ્વાસ લઈ લેવાનો. એક નાક બંધ છે મારું થોડું, તમારે લઈ લેવાનો શ્વાસ. એક્સ વાય નો ગુણાકાર કરીએ તો 16 48, 15 ચોક 60, 14 છંગ 84, 11 સત્તામ 75, 77. ગુણાકાર કરવા જવાનું. 9 9 81. ખ્યાલ આવે? કેલ્સી વાપરો અને મોઢે આવડતું તો પણ તમારે એકવાર તો ગણી જોવાનું, કારણ કે એક્ઝામ ટાઈમે તમે કોન્ફિડન્સમાં તમારો ઓવર કોન્ફિડન્સ તમે લે ડૂબતો છે. ઘણા બધા રિઝલ્ટમાં સાહેબ મારા 95 જ આવ્યા, 5મા કામ જ કપાઈ ગયો. આમાં જ હોય બધું જ આવડતું, એક્સપર્ટ લોકો હોય સાહેબ મારે તો 98 માર્ક આવે, 1 માર્ક જતો રહ્યો, ખબર નહીં ક્યાં જતો રહ્યો. આવી નાની ભૂલ કલાકે 16 તારી 48 કે 45 લખી દીધા હોય, 64 લખી દીધા હોય, નાની ભૂલ કલાકે. 15 ચોક 60, 14 છંગ 84, 77 ને 81. હવે વર્ગ કરીએ આપણે તો 3 નો વર્ગ 9, 4 નો 16, 6 નો 36, 7 નો 49 અને 9 નો 81. ખ્યાલ આવે? કેલ્સીમાં 3 ગુણ્યા બરાબરનું બટન ઇઝ ઇક્વલ નું બટન. ખ્યાલ આવે ને? કેલ્સીમાં શું કરવાનું? 3 ગુણ્યા અને ઇઝ ઇક્વલ નું બટન, 3 ગુણ્યા ઇઝ ઇક્વલ. તો અહીંયા આવી જશે તમારી પર 9. આવી ગયા ને? આ તમને નથી આવડતું, મારે કેવું પડતું છે, યાદ રહેશે? જઈએ આપણે આગળ. y નો વર્ગ કરીએ. 16 નો વર્ગ 256, 15 નો 225, 14 ને 196, 121 અને 81. તમારી પર તમારો મિત્ર છે જ. તમારે કેલ્સીમાં 16 ગુણ્યા બરાબર 56 લખવાના. ખ્યાલ આવે? કરી દઈએ આપણે સરવાળો દરેકનો. તો પહેલા એક્સ વાય નો જે બાકી છે કે ભાઈ 48, 60, 84, 77 અને 81. એટલે કે તમારી ભાષામાં 81, મારી ભાષામાં તો 81. બાજુમાં 9 વત્તા 16 વત્તા વરસાદમાં કામ લાગે તે 36, 191. બાજુવાળા 256, 225, 196, 121 અને 81, 879. બરાબર? સરવાળા એકવાર ચેક કરી લેવાનો. જો ભૂલથી એકાદ આંકડો આમ તેમ થઈ ગયો તો તમારી ને મારી બંનેની પથારી ફેરવાઈ જાય. તમારી પરીક્ષાની પછી મારે થોડી આવવાની છે. સહસંબંધક ગણવાનો છે. સહસંબંધક એટલે આર કહેવાય. આરમાં છેદમાં 2 વર્ગમૂળ આવવાના છે. આવું મને ખબર છે, વચ્ચે સંબંધ ગુણાકારનો જ કહેવાય, જે મેં નથી લખ્યો. બરાબર ને? લખી દઈએ. છેદમાં 2 વર્ગમૂળ આવવાના છે, વચ્ચે સંબંધ ગુણાકારનો છે. આવું ખબર છે, પણ લખવાનો શું અંશમાં? પેલા દાખલામાં તો 2 જણાએ માયરામ બેઠા તો લખાઈ ગયો હતું. આમાંય માયરો છે. અહીંયા પણ તમને માયરો આપેલું જ છે ને? હા, નાનું છે માયરો, પણ
લગ્ન કરે ત્યારે મા બાપનું નામ તો પૂછવાના જ છે કે ભાઈ તમારા મા બાપ કોણ છે, તમારે રહેઠાણ કાનું છે. તો કોનતાનો છે, એના ઘરનો 5 ઘરનો છે. તો આપણે શુભ મુહૂર્ત કરવાનું. સૌપ્રથમ તો n લખવાથી n સિગ્મા xy આત્મનિર્ભર નથી એટલે એની પોતાની પ્રતિષ્ઠા નથી એટલે n લખવા પડે n સિગ્મા xy માઇનસ. કેમ માઇનસ? લગ્ન કર્યા પછી એ લોકો થોડા ઘણા દિવસ પછી ઝઘડો બી થાય એટલે એ લોકો છૂટાછેડા તરફની વાત કરવાનું ચાલુ કરે એટલે એ લોકો છૂટા પડી જાય. કોણ? સિગ્મા એક્સ અલગ થઈ જાય અને સિગ્મા વાય અલગ થઈ જાય. મા બાપ આવે તો છૂટા કરી બી દે એટલે માઇનસ કરવાનું, છૂટા થવાના એટલે બંને અલગ પડવાના એટલે માઇનસ. આજે આપણે સિગ્મા એક્સ લખેલું છે એનું જ આપણે અહીંયા છૂટું કરીને લખ્યું સિગ્મા એક્સ ને સિગ્મા વાય. મા બાપ ઘરે લઈ જાય તો પછી આપણે લખવાનું છેદમાં n થી શુભ મુહૂર્ત કરે તો બંનેમાં લખવાનું n. એક્સ એક્સ ના ઘરે જાય, વાય વાય ના ઘરે જાય. આપણી પર જે સિગ્મા એક્સ છે ને તે એક્સ ના ઘરે જતો રહે અને વાય વાય ના ઘરે જતો રહે. મા બાપ એટલા શક્તિશાળી છે કે પોતપોતાના બાળકને પોતપોતાના ઘરમાં બોલે ચાલ આવતો રે, જો કોર્ટમાં કેમ બેસી રહે પોતાની જાતને સમજે હું ખાવાનું તો ઠેકાણા નહીં મળે આવું કે ને એટલે એક્સ એક્સ ના ઘરે જતો રહે, વાય વાય ના ઘરે જતો રહેવાનો છે. સિમ્પલ ને? પછી માઇનસ છે, બંનેમાં લખવાનું માઇનસ. બંને ભાગ હરખું જ આવે. એક્સ એક્સ ના ઘરે આવે, વાય વાય ના ઘરે આવે તો સિગ્મા એક્સ ના ઘરે, વાય વાય ના ઘરે આવી ગયા. હવે મા બાપ, માતા અને પિતા, તો એક્સ ના માતા પિતા એ લોકોને ખીજવાય એટલે સિગ્મા એક્સ નો વર્ગ અને એ કાઉન્સની બહાર વર્ગ. ફરી પાછા ખીજવાય એમ કે એ જ કામ પેલાના ઘરે બી થવાનું છે. આ તમારું સૂત્ર છે. આ રીતના લખવા જવાનું. મોડે કરવા જાય તો ક્યારે વર્ગ આવે ને ક્યારે નહીં આવે કન્ફ્યુઝન થાય. મા બાપના ઘરે પહોંચે એટલે વર્ગ થવાનો, મા બાપ બંને ખીજવાના જ છે કર્યું જ કેમ આવું થાય ને. એટલે છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ માથા ઉપર વર્ગ થાય આટલું. હવે આપણે કિંમત મૂકવા જવાના છે. કિંમત મૂકીએ. સૌ પ્રથમ n દેખાય દરેક ને? n ક્યાં છે આપણને? અહીં. n ની કિંમત છે 5, અહીં છે ગુણ્યા સિગ્મા એક્સ નો સરવાળો એટલે કે તમે જે આ સરવાળો કર્યો છે એને સિગ્મા એક્સ નો સરવાળો કહેવાય. તો સિગ્મા એક્સ નો સરવાળો તમારી પર છે 350 કાઉન્સમાં લખો પછી માઇનસ છે સિગ્મા એક્સ અને સિગ્મા વાય. તો સિગ્મા એક્સ આને કહેવાય અને સિગ્મા વાય આને કહેવાય. સરવાળો આપણે લખેલો છે, ઉપર પણ લખ્યો છે તો આપણે એને પણ એક કાઉન્સમાં લખી દઈએ. એક્સ નો સરવાળો 29 અને વાય નો 65. સૂત્રમાં કિંમત ક્યાં જોવી, કેવી રીતના લખવી એ પણ અતિ મહત્વનું છે. n ની કિંમત 5, સિગ્મા એક્સ વચ્ચે બેઠા એ વરરાજા, સિગ્મા એક્સ સિગ્મા વાય. હવે બે વર્ગમૂળમાં આપણે ઘડામણ કરવા જવાનું છે. સૌ પ્રથમ n સિગ્મા એક્સ નો વર્ગ, તેનો જવાબ 5. સિગ્મા એક્સ નો વર્ગ તો 191 જે કહેવાય એને સિગ્મા એક્સ નો વર્ગ કહેવાય છે ને. એક્સ ના વર્ગ નો સરવાળો, સરવાળો એટલે ઘરવાળો કેટલો છે 191 પછી માઇનસ સિગ્મા એક્સ આપણે ઉપરથી લાવેલા તો 29 ને આપણે નીચે લાવવાનું પણ મા બાપ ખીજવાતા છે એટલે માથા પર 2 પણ લખવા જવાનું. 29 નો વર્ગ કરવાનું. બાજુવાળા ઘરે n ની કિંમત જોશો કે n વાય નો વર્ગ સિગ્મા ને n સિગ્મા વાય નો વર્ગ એની કિંમત 5. સિગ્મા વાય નો વર્ગ એટલા વાય નો વર્ગ એની કિંમત મૂકવાની 879 માઇનસ સિગ્મા વાય આપણે ઉપરથી ઉતારેલા તો આપણે અહીં બી ઉતારી દઈએ કે ભાઈ 65 ધારો પણ વર્ગ થવાનો છે. ખ્યાલ આવે આટલો? સમજાય? સૂત્રમાં કિંમત કઈ ક્યારે મૂકવાની?
વર્ગ હોય તો કઈ કિંમત લેવાની, માથા પર વર્ગ કરવા ગયેલા કાઉન્સવાળો લાવે તો કાઉન્સવાળી કિંમતમાં કઈ કિંમત જોવાની, અને ખાસ કાળજી રાખવાની છે. હવે આપણે 5 ગુણ્યા 350 કરીએ તો 1750 માઇનસ 29 ગુણ્યા 65 1885. કેલ્સીમાં 5 ગુણ્યા 191 955 માઇનસ 29 નો વર્ગ કરવાનો એટલે કે 29 ગુણ્યા પછી બરાબરનું બટન 841 વચ્ચે બે વર્ગોની વચ્ચે નિશાની ગુણાકારની 5 ગુણ્યા 879 4395 માઇનસ 65 નો વર્ગ 4225. હવે આપણે અંશમાં શું કરીએ, બાદબાકી કરી નાખીએ. 1750 માઇનસ 1885 તો આપણો જવાબ માઇનસ 135 આવે. હવે છેદમાં આપણે પહેલા વર્ગમૂળમાં કામ કરીએ તો 955 માઇનસ 841 પછી બરાબરનું બટન એટલે વર્ગમૂળમાં રહેવાનું 114 વર્ગમૂળનું બટન દબાવી દેવું તો તમારો જવાબ 10.68 આવવાનો છે. શું કર્યું ફરી પાછું જોઈ લેવું. છેદમાં પહેલા વર્ગમૂળમાં 955 ઓછા 841 તો 114 આવે. વર્ગમૂળનું બટન દબાવી દેજો કેલ્સીયમમાં છે તે તમારો જવાબ 10.677 એટલે આપણે કર્યા 68. એ પ્રમાણે બાજુવાળા કામ 4395 માઇનસ 4225 બરાબરનું બટન 170 વર્ગમૂળનું બટન 13.04. તો બાજુમાં જ આપણે પિક્ચર પૂરું કરી દઈએ. છેદમાં એટલે ભાગ્ય થાય થોડો ઘણો તો ખ્યાલ તો હશે ને. કેલ્સીયમમાં લખવાનું 135 તે પણ પ્લસ માઇનસ બટન દબાવો એટલે કેલ્સીયમ 135 દેખાય કેવા માઇનસમાં. છેદમાં એટલે ભાગ્યા 10.68 ભાગ્યા 13.04 પછી બરાબરનું બટન તો તમારો જવાબ માઇનસ 0.97 આવે. 0.96 તમારે ચોકડા લખવાના અને પછી તમારે ટૂંકમાં પૂરું કરવાનું કે માઇનસ 0.97 આરનો જવાબ. કોનો જવાબ? આરનો જવાબ. હવે તમને કીધું કે આપણે અર્થઘટન બી શીખવાના છે. અને બીજી એક વસ્તુ ખાસ કે મારી કહેવાની રહી ગઈ શરૂઆતમાં કે તમારો જવાબ સહસંબંધાંકનો, તમારો જવાબ સહસંબંધાંકનો ખબર છે -1 અને +1 ની વચ્ચે જ આવીને બહાર જતો નથી. અર્થઘટનમાં તમારે શીખવાનું કે સંબંધનો પ્રકાર કેવો છે. સાહેબ તમે શું નવું લાવ્યો સંબંધનો પ્રકાર? તો સંબંધનો પ્રકાર એવું છે કે જો તમારો જવાબ r બરાબર 0 હોય, r બરાબર -1 હોય અથવા તમારો જવાબ r બરાબર +1 હોય તો શું? તો ભાઈ એમાં પ્રકાર આપે કે ભાઈ કયા પ્રકારનો છે. તો તમારો જવાબ r બરાબર 1 આવે તો વધુ ગાંઠ ધન સહસંબંધ કહેવાય. અને તમારો જવાબ -1 આવી જાય તો શું કહેવાનું? વધુ ગાંઠ ઋણ સહસંબંધ. 0 આવે તો સંબંધનો અભાવ. શું કહેવાનું? સંબંધનો અભાવ. અભાવ આવવાનો છે. પણ હજુ એમાં થોડું છે કે 0 થી તમે 0.5 સુધી જાઓ અને તમારો જવાબ આવે તો તમારે ઓછો ગાંઠ ધન સહસંબંધ કહેવાનો. માઇનસમાં આવે ક્યાં? માઇનસમાં કે 0.5 સુધી હોય r નો જવાબ તો એમાં તમારે શું લખવાનું? ઓછો ગાંઠ ઋણ સહસંબંધ અથવા આંશિક. પણ તમારો જવાબ r નો -0.5 આવે તો શું કહેવાનું? આ જ કહેવાનું વધુ ગાંઠ ઋણ સહસંબંધ. ખ્યાલ આવે? પણ 0.5 કરતા ઓછા કે 0.49 હોય
0.40 હોય, માઇનસમાં હોય તો ઋણ, પણ કેવો ઓછો ને પેલામાં વધુ. આ તમારે યાદ રાખવાનું છે. હમણાં આપણે એને સાઈડ પર રાખતા છે, આવશે ત્યારે જોઈ લેશું. પણ જ્યારે પણ આપણે પેપર લખવાના આવશે ત્યારે જો આવશે તો આપણે એને ફરી પાછું એકવાર સમજાવીશું. પણ આ પણ એક ટોપિક છે, યાદ રહેશે. જઈએ આપણે અગાઉના દાખલા તરફ. હવે દરેક વસ્તુના અલગ અલગ નિયમ હોય. સાયકલ ચલાવવાનો અલગ નિયમ હોય, ટુ વ્હીલ ચલાવવાના, ફોર વ્હીલ ચલાવવાના અને પ્લેન ચલાવવાના. સહસંબંધનો બી એક નિયમ છે કે ભાઈ સહસંબંધકને તમે કાપો, ભાગો, મારો, ગમે તે કરો, એના જવાબમાં ફરક પડતો નથી. કહેવાનો ભાવ એવો છે કે તમને જો દાખલો જવાબ મળે મોટા મોટા આંકડાઓમાં અને સહસંબંધક પૂછે, શું પૂછે? સહસંબંધક, તો તમારે શું કરવાનું? તો તમારે અહીંયા જે 2 0 આપેલા છે બધામાંથી કોમન નીકળતા કાઢી નાખવાનું પોતાના ઘરમાંથી. શું કરવાનું? પોતાના ઘર કાઢી નાખવાના. ભાઈ તું નહીં જોઈએ. આંકડા નાના તમે કરી શકો, પણ તમારે જો 80 ઉપર માર્ક લાવવા હોય તો તમારે એક વિધાન લખવું પડે કે આપેલ માહિતીમાં ગીચતા કૌંસમાં x ને 100 વડે ભાગી સહસંબંધની ગણતરી કરી છે. આવું લખી દેવાનું. સહસંબંધની ગણતરી કરી છે. 100 કેમ લખ્યા? 2 0 કાઢી નાખ્યા ને એટલે 100 ભાગેલો કહેવાય. આવું જરાક વિધાન લખી આપણને તપાસ ના લાગે. ના, છોકરાને કહે તો સમજ તો છે ને? બરાબર, ટૂંકમાં લખી દેવાનું. ટૂંકમાં તમે જે ધંધો કરી જરાક બતાવી દેવાનું કે ના ના હા લાખપુર સાહેબ ને કહું કે બરાબર છે. જોઈએ આપણે દાખલો. તો આપણે x અને y માં કિંમત નાની કરી શકીએ. 2 0 કોમન બધામાંથી કાઢી નાખીએ. ખ્યાલ આવે? બીજા ઘરમાં તો એવું કઈ 0 નીકળે તેવું નથી, પણ બધામાંથી કોમન, તે પણ x ના ઘરમાં જ. y સાથે તુલના કરવા જવાની જરૂર નથી. યાદ રાખજો આ ખાસ. તો આપણી પર જે x આપેલા છે, y આપણે લખી દઈએ. આપણે x માં 2, 5, 4, 7, 6 અને ત્રગાડે 3, 10, 12, 10, 15, 9 અને 12. હવે આ સહસંબંધકના ગુણધર્મમાં લખેલું છે કે ભાઈ એમાં ઉગમ બિંદુ કે સ્કેલ માપમાં પરિવર્તન કરે પણ સહસંબંધક ફેરફાર થતો નથી. પણ હું તમને શીખવા જામ તમે ગભરાય વધારે ને પાછા એટલે. બરાબર, કેમ કરી નાખ્યું કારણ તમને ખબર પડવી જોઈએ. હવે આંકડા નાના છે, તમે કોર્ટ મેરેજ કરી શકો, કોઈ વાંધો નથી આવતો. પણ તે પેલા તમારે એક્સપાયરેબલ સુધી નાખવાનું, તમને કોન્ફિડન્સ થોડો વધારે આવે. 6 શહેર આપેલા છે, બરાબર, એક બાકી રહી ગયો. 2, 5, 4, 7, 6, 3 આવી ગયા ને? 6 એ 6 n બરાબર 6 આપેલા. આપણે પહેલા x બાર y બાર ગણી જોઈએ, બાકી તમે કોર્ટ મેરેજ કરીશો આંકડા નાના નાના છે એટલે. તો પહેલા તો આપણે x બાર ગણવાના છે અને ત્યાર પછી y બાર. આની ગણતરી પહેલા કરવાની ક્યારે? સહસંબંધક તમને પૂછે ત્યારે. સરવાળો કરીએ આપણે. 2 + 5 + 4 + 7 + 6 + 3 એટલે 27. 27 ભાગ્યા 6, 4.5. છોકરી તો નીકળી કેવી? આત્મનિર્ભર નહીં, બાપાના પૈસા લગ્ન કરે તે કન્ડિશનમાં છે. છોકરો જોઈએ 10 + 12 + 10 + 15 + 9 + 12, 68. તો 68 ભાગ્યા 6. એ તો મહા 11.33 માઇનસમાં આવ્યો. એવો ને? તમે કોર્ટ મેરેજ કરી શકો, પણ આપણે યુએની પદ્ધતિ તમને શીખવવાના છે, તમને જો યોગ્ય લાગતી હોય તો. બાકી તમે કોર્ટ મેરેજ 100% કરી શકો. મારે તમને શીખવાનું છે એટલે આપણે કોર્ટ મેરેજ પછી બાપાના પૈસે લગ્ન આવું કહેવાય. બાપા અમુક એવા હોય કે ભાઈ ના દીકરા
હું તને પરણાવું એમ કે ને, મારી ઇજ્જત થોડી રાખજે. એટલે આપણે યુવી ની પદ્ધતિ ગણવા જવાનું છે, મા બાપની ઇજ્જત સાચવવાની છે. તો યુવી ની પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવાની? જ્યારે બે માંથી એક પણ પોઈન્ટમાં અથવા બંને પોઈન્ટમાં આવે તો વી નો ઉપયોગ કરવા જવાનું. આપણે આપણા મા બાપની ઇજ્જત સાચવવાની. ભલે આપણે પૈસાદાર નથી, પણ આપણે પ્રેમી પંખીડા છે, પણ આપણે આપણા મા બાપની ઇજ્જત પણ સાચવવાની. એટલે આપણા બાપને કે ભાઈ અમને આ જગ્યા પસંદ છે, તમે અમારા લગ્ન કરી આપો. ત્યાં કોણ આવે? યુવી ની પદ્ધતિ. યાદ રહેશે? જોઈ લો એકવાર. આપણે જરાક પાણી પીને આવીએ. તો આપણે શું જોયું? યાદ છે? છોકરોએ અને છોકરી બંને આત્મનિર્ભર નથી, એટલે કોર્ટ મેરેજમાં જઈને લગ્ન કરતી કોઈ શક્યતા નથી. મા બાપને કહે અને કહે કે ભાઈ અમારે લગ્ન કરી આપો, તો કોણ આવશે સહસંબંધકમાં? યુવી ની પદ્ધતિ. લખીએ આપણે યુ બરાબર એક્સ માઇનસ અને વી બરાબર વાય માઇનસ. હશે ભાવ કેમ લખ્યું આપણે? તો આપણે આપણી મનપસંદ પસંદ કરીને, એટલે યુ બરાબર એક્સ માઇનસ, તમારે એક્સ માંથી કોઈ પણ એક તમારી મનપસંદ કિંમત લેવાની. બને ત્યાં સુધી નાની કિંમત લેવાની, જે તમને માઇનસમાં આંકડા ઓછા જોવા મળે. તો આપણે નાનો આંકડો લઈએ, કેટલો? 2. તો યુ બરાબર એક્સ માઇનસ 2. વી માં વાય માઇનસ તમારી મનપસંદ કિંમત, તમને જે ઠીક લાગે તે. મારતી છે 10 લઈ લે, 2 વખત જાવ 0 આવે. આવે ને 0? આવો ધંધો શીખવાનો છે આપણે. તો લખી દઈએ વી બરાબર વાય ઓછા 10. કોઈની છે કે નાનો આંકડો 9 લેવો છો તો એ વાંધો નહીં, પણ સાહેબ મોટો લે તો? લા મોટો લે તો આંકડા બધા પછી માઇનસમાં આવે, અને માઇનસમાં તમે એક્સપર્ટ હોવ તો કોઈ વાંધો જ નથી મારે તો. થાય? તો હવે યુ નું ખાનું તૈયાર કરવા માટે x 2 ઓછા 2 એટલે 0, 5 ઓછા 2 એટલે 3, 4 ઓછા 2 એટલે 2, 7 ઓછા 2 એટલે 5, 6 ઓછા 2 4, 3 ઓછા 2 1. કઈ વાર લાગી આમાં? નહીં લાગી ને? પણ આંકડા કેમ ટૂંકાઈ નાખ્યા? સહસંબંધકમાં ચાલે, યાદ રાખજો. અને સહસંબંધને હારામાં હારો પ્રેમ કરજો, તો નિયત સંબંધમાં મથાવે પછી. સહસંબંધને એકદમ જબરજસ્ત પ્રેમ કરવાનો, કે નિયત સંબંધ આવે, નિયત તમારે બગડી નહીં જાય ત્યાં. વી માં વાય ઓછા 10 લીધા છે, 10 ઓછા 10 એટલે 0, 12 ઓછા 10 એટલે 2, 10 10 એટલે 0, 15 ઓછા 10 એટલે 5, 9 ઓછા 10 એટલે 1 માઇનસમાં, 12 ઓછા 10 એટલે 2. એક જ માઇનસમાં, બાકી બધા પ્લસમાં. યાદ છે ને? સમજાય? ખ્યાલ આવે? હવે નવા દીકરા દીકરી તૈયાર થઈ ગયા મા બાપના કહ્યા પછી, એટલે હવે આપણે એમને લઈ જવાનું ક્યાં? હા, લગ્ન કરો મહિરામાં યુવી, અને પછી વારા ફરતી બંનેના વર્ગ, યુ ના વર્ગ ને વી ના વર્ગ. જે કોર્ટ મેરેજ મારો તે જ છે. હમ દો હમારે દો. તો આપણે યુવી નો ગુણાકાર કરીએ. 0 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 2 એટલે 6, 2 ગુણ્યા 0 એટલે 0, 5 5 આમ 25, અને 4 એકુ 4, 1 માઇનસ તો માઇનસ, 1 ગુણ્યા 2 એટલે 2. ગુણાકારમાં કોઈ પ્રકારે વાર લાગતી નથી. 0 ગુણ્યા 0, 3 ગુણ્યા 2, 0 ગુણ્યા 2, 5 5 આમ 4 એકુ માઇનસ 1 લાગે લાગી જવાનું માઇનસ. યુ નો વર્ગ કરીએ તો 0 નો વર્ગ 0, 3 નો 9, 2 નો 4, 5 નો 25, 4 નો 16, અને 1 નો વર્ગ 11 થતો નથી. થાય? વી નો વર્ગ કરીએ તો 0, 2 નો 4, 0 નો 5 0. હે સાહેબ? હા, 0 ને એક જ 0 આવે. 5 નો 25 માઇનસ 1 નો વર્ગ કરો 1 થાય, 2 નો વર્ગ 4. પાંચે પાંચના આપણે સરવાળા કરવા જવાના છે. કોના? પાંચે પાંચના જે નવા એવા. આ ટૂંકી રીત કહેવાય એક પ્રકારની. યુવી એટલે ટૂંકી રીત, જેમાં છેદમાં cx ના સિવાય પણ આપણા પણ એમાં પ્રેમમાં પડતા નથી. ગણીએ આપણે ઝડપથી. યુ નો સરવાળો કરીએ 3 વત્તા 2 વત્તા 5 વત્તા 4 વત્તા 1, 15. એક કીડી કે અંદર એમ કે તમે તે જ
2 વત્તા 5 માઇનસ 1 વત્તા 2 8 વડે 8 બાજુવાળા જઈએ 6 વત્તા 25 માઇનસ 4 વત્તા 2 29 બાજુવાળા 9 4 25 16 1 55 4 વત્તા 25 વત્તા 1 વત્તા 4 34 થઈ ગયું. હવે આપણે સહસંબંધક ગણવાનો છે એટલે કે આપણું સૂત્ર r નું r માં છેદમાં 2 વર્ગમૂળ તો આવે જ, વચ્ચે નિશાની ગુણાકારની આવે પણ આપણને ખ્યાલ છે. હવે કઈ રીતના શુભ મુહૂર્ત થાય તો આત્મનિર્ભરતા મળે નહીં એટલે ભાઈ પપ્પાનું નામ પર લગ્ન થાય એ લોકોનો n ગુણ્યા n ની બાજુમાં નિશાની પડે સંબંધ ગુણાકારનો જ કહેવાય. ક્યાંથી મુહૂર્ત થાય? જ્યાંથી માયરામ બેસે ત્યાંથી n સિગ્મા યુવી અને પછી કોઈ વાર મન દુઃખ પણ થાય એટલે છૂટાય પડે. સિગ્મા યુ અલગ સિગ્મા વી અલગ અને બહુ ઝઘડો થાય તો પોતપોતાના ઘરે બી જતા રહે પાછા. તો મા બાપ પર જાય એટલે મા બાપ એટલે કોણ? n યુવી જવાના એટલે અહીંયા સિગ્મા યુ નો વર્ગ અહીંયા સિગ્મા વી નો વર્ગ. મા બાપ તો ગાળ દેવાના જ છે. મેં કીધું તને સમજ નહીં પડે. માથા પર વર્ગ બંનેમાં માઇનસ લખવાનું. યુ ના ઘરમાં થોડા દિવસ રહે મા બાપની ગાળ ખાય, વી ના ઘરમાં રહે મા બાપની ગાળ ખાય. એટલે માથા પર વર્ગ કરવા જવાનું. હવે આપણે કિંમત મૂકવા જઈએ તો n ની કિંમત કેટલી છે? 6. સિગ્મા યુવી યુવી નો સરવાળો યુવી એટલે પેલો યુવરાજ સિંહ નહીં 29 જેને આપણે કાઉન્સમાં લખી દેવાનું માઇનસ તા માઇનસ સિગ્મા યુ નો જવાબ 15 છે, વી નો જવાબ 8 છે. દેખાય દરેકને? સિગ્મા યુ આ સિગ્મા વી સરવાળો કોણ ક્યાં કેવી રીતના લખવો ખાસ કાળજી રાખવી. ત્યાર પછી છેદમાં n ની કિંમત 6 સિગ્મા યુ નો વર્ગ એટલે 55. પાછળ એનો કોઈ વર્ગ કરવા જવાની જરૂર નથી, એ પોતે વર્ગ જ છે ને? સીધા 55 લખવાના માઇનસ ઉપરથી આપણે લાવેલા યુ ને તો ઉપરથી 15 ને બી લઈ આવીએ અથવા તમે સિગ્મા યુ નો જવાબ જોઈ શકો 15 છે એનો વર્ગ. બાજુવાળા ઘરે જઈએ એનો જવાબ 6 સિગ્મા વી નો વર્ગ છે 34 અને સિગ્મા વી ઉપરથી લાવેલા એટલે કે 8 નો વર્ગ. સૂત્રમાં તમને હીરા જોડવાનું કામ તો આવડી ગયો હશે બરાબર ને? કલાક થાય ભાગી નહીં જતા, બહુ ભાગે તમે તો. શાંતિથી જાઓ. તમે 9મી માર્ચ માટે મહેનત કરતા છે. જેટલી રણનીતિ શીખવામાં તમે ધીરજતા રાખશો ત્યાં તમારું કૌશલ્ય એકદમ ઊંચા લેવલે જવાનું છે. જો હમણાં તમે ભાગી જશો, ધીરજતા ખૂટી જાય તો ત્યાં જઈને તમારી પરાસ એટલે કે તમારી હાર નિશ્ચિત થવાની છે. અથવા તમે જો લડી ના આવો કદાચ તો તમારે પટ્ટા વધારે મારવા પડે. લડો તો ખરા પણ ધોઈલા મોળાની જેમ ની જીતો ની હારો માંડ માંડ પાસ થઈ રહ્યો પછી એનું કઈ અર્થ જ નહીં મળે, તે પણ જોવાનું. તો હવે આપણે ગુણાકાર કરવા જવાનું છે. અંશમાં ગુણાકાર જોઈએ 6 ગુણ્યા 29 174 માઇનસ 15 ગુણ્યા 8 એટલે 120 છેદમાં જોઈએ તો 6 ગુણ્યા 55 330 માઇનસ 15 નો વર્ગ 225 બાજુવાળા ઘરે 34 ગુણ્યા 6 204 8 નો વર્ગ 64 તો 174 માઇનસ 120 કરીએ તો અંશમાં આપણી પર જવાબ આવે 54 અને 330 માઇનસ 225 પહેલા વર્ગમૂળ છે કામ કરતા છે 220 આ 330 માઇનસ 225 બરાબરનું બટન કરવાનું અને પછી ટોપી કાઢવા જવાનું 10.25 330 માઇનસ 225 બરાબર બટન દબાવવાનું પછી ટોપી કાઢવા જવાનું 204
-64 બરાબરનું બટન દબાવવાનું, પછી ટોપી કાઢવા જવાનું, એટલે કોનું બટન? વર્ગમૂળ. હા, 11.83. હવે આપણે એક જ ઝટકામાં આપણે જવાબ લઈ આવીએ. છેદમાં એટલે ભાગ્યા યાદ રાખવાનું. 54/10.25 ભલે ભાઈ નિશાની ગુણાકારની. છેદમાં એટલે શું કરવાનું? ભાગ્યા જ. ભાગ્યા 11.83. તો 0.45 તમારો જવાબ આવે. 44, 53. 4 આંકડા લખો તો 4 ને 2 લખવો હોય તો r બરાબર 0.45. ઠીક છે, ખ્યાલ આવે? પોઈન્ટ દેખાવું જોઈએ તપાસનારને ખાસ, અને ઝીરો જેવો દેખાવો જોઈએ એકદમ વ્યવસ્થિત. તો અહીંયા આપણે બાપાના પૈસે લગ્ન કહેવાય, યુવી વાળી પદ્ધતિ. તો આ છે કાલ્પેશનના 3 સૂત્ર. કેવી રીતના લખ્યા, ક્યાં કોની માહિતી જોઈએ આપણે, સમજ્યા, અને સેટઅપ કરવાનું, રકમ જોવાનું અતિ મહત્વનું છે. અહીંયા આપણે કાલ્પેશનનો ટોપિક પૂરો કરીએ, પણ એના ઘણા બધા સૂત્રો નાના નાના છે જે 2 માર્કમાં 3 માર્કમાં આવી શકે તેવા દાખલા આપણે જોવાના છે. એટલે હજુ આપણે પિક્ચર પૂરું થયું નથી ને. હવે આપણે એના નાના નાના દાખલાઓ જોવાની શરૂઆત કરવાના છે, જે 2 કે 3 માર્કમાં આવી શકે. તો આપણે પહેલો દાખલો છે કે જેમાં આપણે ઉદાહરણ નંબર તેની માહિતી લીધી છે. તમારે ગણવાનું છે સહસંબંધાંક. શું ગણવાનું છે? સહસંબંધાંક. સહસંબંધાંક એટલે શું કહેવાય? r. તો આપણે r ની ગણતરી કરવાના છે. મહાશયના છેદ આવવાના જ છે. હવે માહિતી વાંચીને આપણે સૂત્ર સેટ કરવા જવાનું. તો સૂત્રમાં આપણને જોઈ શકીએ તમને કે ભાઈ આવું કંઈ આપેલું છે, આવું છે, આવું છે. તો કેવી રીતના ગણતરી કરવા જવાનું? તમે જોઈ શકો કે સાહેબ આ તો આત્મનિર્ભરનું છે બધું. જો પેલા મહિરામ બેઠા, વારાફરતી બંનેના વર્ગ આપ્યા. સિમ્પલ. માહિતી જોઈને તમને વિચાર આવવો જોઈએ. પણ છેદમાં 2 વર્ગમૂળ આવે અને વારાફરતી બંનેનો ઉછેર થાય. તો આ સૂત્ર કોનું હતું? આત્મનિર્ભરનું. દાખલો જો 3 માર્કના પૂછાય કે 2 માર્કમાં પૂછાય તો મોટામાં યુવી કાં તો કોડમાં 2 જ પૂછવાના છે. આવું લોજિક તમને મારે શીખવવાનું છે. ખ્યાલ આવે? હવે આપણે કિંમત મૂકીએ તો 2 જણના સમૂહ લગ્નનો જવાબ છે 120. પહેલા બાળકને એસીમાં જીવડા અને બીજાને તો ફૂલ ફેસિલિટી. 80 નું વર્ગમૂળ કાઢવાનું, વચ્ચે સંબંધ ગુણાકારનો જ આવે. હવે કોઈ પૂછવા નહીં આવવાનું કે ગુણાકાર ગયો કાં. 8.94. 500 માટે વર્ગમૂળ કાઢીએ આપણે તો 22.36. તો આપણો જવાબ એક તો 0 પોઈન્ટ આવવાનો જ છે. 120 ભાગ્યા 8.94 ભાગ્યા 22.36. તો આપણો જવાબ 0.60 આવે. કેટલો આવે? 0.60. ખ્યાલ આવે? સમજાય? આત્મનિર્ભર કંટાળી ગયું તો આ એકદમ ઈઝી વસ્તુ થઈ ગઈ છે ને. જઈએ આપણે આગળ. ભાગ મિલખા ભાગ. કઈ નવું લાવ. તો બીજા દાખલા છે આ ઉદાહરણ નંબર 14 માં. સહસંબંધાંક સૂચના આપી છે, r કીધું જ છે. તો આપણે 4 દાખલા ગણવાના છે સહસંબંધક. તો આપણે પહેલાના પાટિયા બેડી અલગ કરી દીધું છે. તો આપણને જે આપેલું છે એ આ પ્રમાણે છે. હવે કેવી રીતના બેસાડવાનું? તો તમે લોકો જે કહે ને મોટા ભાઈને મોટું માન, નાના ભાઈને ઓછું માન, અને એનથી નાનાને પૂરેપૂરો અપમાન. જે બધું ઘરમાં ચાલે ને તે કાઢી નાખવાનું સાઈડ પર. તો આપણે શરૂઆત કરવાની કોવેરિએશન XY થી. બાકી બધું જ લખવાનું છેદમાં. ઉપર તમને ખબર જ છે કે મહિરામાં બધા બેસવાના નથી. એટલે ઉપર કોવેરિએશન, બાકી બધું છેદમાં. પ્રણામ કરીને જતા રહે ને બધા તે જ. તો કોવેરિએશન નો જવાબ છે -50 છેદમાં n નો જવાબ 20, SX 15, SY નો જવાબ છે 8.
છે ને? તો -50 છેદમાં જો ગુણાકાર કરે તો 15 × 120, 120 × 20 એટલે કેટલા? 240. ચોવીસસો આવે એમ કે આવે ને? હવે મારે તમને જે શીખવાનું તે ખાસ કે કોવેરિએશન આવે. કોણ આવે? કોવેરિએશન. તો આ n ભાઈ ની કોઈ ઇજ્જત રહેતી નથી. કોની ઇજ્જત નહીં રહી? n ની. n તું નહીં ચાલે. એટલે આપણે લખવાનું શું આવે? માત્ર -50 છેદમાં 15 × 120. આ પણ ચાલશે નહીં, કારણ કે એ નકામો કહેવાય. યાદ રહેશે? તમે જે લખતી વખતે લોચા મારે તમને શીખવવાનું છે. મને ખબર તમને ગણતા આવડતું જ છે, પણ તમે જે ભૂલ કરો ને થતી છે, અટકાવવાની છે, એના માટે તો મહારિવિઝન છે કે તમે ભૂલ કરતા નહીં થાવ. અથવા તમે જ્યારે ગણો ત્યારે તમારી જે થતી છે ભૂલ અથવા થઈ શકે તે કયા પ્રકારની ભૂલ, એ તો આપણો મહારિવિઝન છે. તો કોવેરિએશન આવે, COV આવે, કોવેરિએશન, ત્યારે n આવતો નથી. યાદ રહેશે? તો -50 ભાગ્યા 120 કરો, કેટલા આન્સર આવે? 0.4167 માઇનસમાં થાય આટલું. યાદ રહેશે? બચી જશે ને તમે લોકો? એવું નહીં કે આપે એટલું બધું જ આવે સૂત્રમાં. ઘણી વખત એવું થાય કે અમુક વસ્તુ વધારે પણ તમને આપવામાં આવે. યાદ રહેશે? આ મહારિવિઝન અર્થ કે તમને સચેત કરવાના છે. થઈ ગયા ને સચેત? જઈએ આગળ વાંચીએ. તો આપણે સહસંબંધાંક તો ગણવાનો જ છે, આપણે એને કાપી નાખેલો છે. હવે તમે જોઈ શકો x - x બાર y - y બાર આત્મનિર્ભર, પણ છેદમાં એના બાળક તો નથી. જો તમને આપેલું છે x નું વિચરણ એટલે કે sx², અને y નું વિચરણ એટલે sy નો વર્ગ. તો આપણે હમણાં જોઈ ગયા કે છેદમાં sx ને sy જોઈએ. મારે તો જોઈએ ને, તો મારે વર્ગ ચાલતા નથી. તો મારો sx નો જવાબ કેટલા આવે? 5. sy નો જવાબ કેટલા આવે? 6. વર્ગમૂળ કાઢી દેવાનું. થઈ ગયો? યાદ રહેશે? અને કોવેરિએશન આવે ત્યાં છેદમાં n આવતો નથી, અને જ્યાં કોવેરિએશન નહીં આવે ત્યાં છેદમાં n 100% આવવાનો છે. આ યાદ રાખવાનું. તો દાખલામાં કોવેરિએશન નથી, મા બાપ ક્યાં બેઠા? મયરામાં. તો છેદમાં n × sx × sy આવવાનું છે. વિચરણ એટલે sx નો સ્ક્વેર, એનો વર્ગમૂળ કાઢો 25 નો એટલે 5. એ રીતના y નો પણ. આ સહસંબંધકના સૂત્ર છે, પણ આપણે એને લખતા ને પ્રેક્ટિકલી સમજતા શીખતા છે. સૂત્રની માયાજાળમાંથી આપણે મુક્ત થવા માટે સૂત્રને આપણે પ્રેક્ટિકલ જોતા છે કે ભાઈ રકમ આવે તો કયા પ્રકારનો વિચાર કરીને મારે સેટઅપ કરવાનું છે, આપણે મહારિવિઝનમાં શીખતા છે. મહારિવિઝન ન થઈ છે કે તમે કઈ ઉપર પહોંચો સમજ શક્તિમાં. કિંમત મૂકીએ તો 60 છેદમાં n નો જવાબ 10, sx નો 5, અને આનો છે તો 60 છેદમાં 6 × 50 = 300. 6 ભાગ્યા 30 એટલે 1 × 0.2 આવે. કેટલા આવે? 0.2. આ તમારો જવાબ છે. 2 માર્કમાં દાખલો હોઈ શકે. પોઈન્ટ ખાસમ ખાસ દેખાવું જોઈએ. યાદ રહેશે? આ જઈએ આપણે આગળના દાખલા પર. શું કીધું છે? મહારિવિઝન શું કહેતો છે? ટૂંકા દાખલામાં સાવચેત પૂર્વક આગળ વધવું. તો અવલોકનની સંખ્યા એટલે n આપણને આપ્યો છે. x બાર અને y બાર માટે મધ્યક શબ્દનો ઉલ્લેખ દરેકને ખબર તો પડે ને. મધ્યક આપે એટલે x નો મધ્યક એટલે x બાર, y નો એટલે y બાર. પછી વિધાન વાંચવા જેવું છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો, મધ્યક એટલે કે x - x બાર માંથી લીધેલા વિચલનનો વર્ગ
માથા પર 2 અને એનો સરવાળો એમ કે એટલે શું કહેવાય એને? x ના ઘરમાં હોય તો x ઓછા x બાર એનો વર્ગ કહેવાય. તો આ શું કહેવાશે? y માઇનસ y બાર એનો વર્ગ. ખ્યાલ આવે? યાદ રહેશે? પછી કીધું કે મધ્યકમાં લીધેલા વિચલનનો ગુણાકાર. લીધેલા વિચલન એટલે મા બાપ ક્યાં બેઠા? માયરામાં. આવું તમને આપેલું છે. તો આત્મનિર્ભર સૂત્ર નીકળ્યું કે નીકળ્યું? નીકળ્યું ને. પણ વિધાન સ્વરૂપે આપે તમને કોને શું કહેવાય તેનો ખ્યાલ હોવો જોઈએ. પછી તમે એક્સપર્ટ x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ, બીજામાં સિગ્મા y ઓછા y બાર એનો વર્ગ. તો માયરામાં બેઠા ત્યારે 101 નો નહીં, 100 રૂપિયાનો ચાંદલો. કેટલો જવાબ છે? 100. અને પહેલા ટોપીમાં આવશે 120 અને બીજા ટોપીમાં આવશે 160. ખ્યાલ આવે? કેટલું સામાન્ય વસ્તુ છે, પણ તમને વિધાન સ્વરૂપે આપે તમને વાંચતા આવડવું જોઈએ. હવે તો આપણે કેલ્સીનો કમાલ. 120 ની ટોપી કાઢી નાખીએ તો 10.95. 160 ની ટોપી કાઢી નાખીએ તો 12.65. તો આપણો આર નો જવાબ 0. કેટલા આવે તે જોઈએ. કેલ્સીમાં 100 ભાગ્યા 10.95 ભાગ્યા 12.65 પછી બરાબરનું બટન તો 0.7219. કેટલા આવે? 0.7219. યાદ રહેશે? વિધાન સ્વરૂપે તમને આપે તો વાંચતા આવડવું જોઈએ. સમજ નહીં પડે તો આ માહિતી ભેગી આપી એટલે ભેગો ગુણાકાર છે અને વર્ગોનો સરવાળો એટલે આ રીતના કેવો સમજી લેવાનું. આ ટૂંકો ઉપાય. પણ તમને જો વાંચતા આવડે કે મધ્યકમાં લીધેલા વિચલન એટલે કે x માટે હોય તો x માઇનસ x બાર વર્ગોનો સરવાળો એટલે વર્ગ એટલે x માઇનસ x બાર એમાં લીધેલા વિચલન વર્ગ અને સરવાળો આવું કીધું છે. નિરસર પણ તમે શોર્ટકટ પણ અપનાવી શકો. યાદ રહેશે આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. n આપ્યો સિગ્મા xy. ઓહ, કોર્ટ મેરેજ તું આવી ગયો. ચાલ વાંધો નહીં. x નો મધ્યક, y નો મધ્યક, x નો પ્રમાણ વિચલન y નો. તો x નો મધ્યક એટલે x બાર, y નો મધ્યક એટલે y બાર. પ્રમાણિત વિચલન એટલે sx અને sy આપેલું છે. સાહેબ પેલામાં તો કોર્ટ મેરેજમાં તો સિગ્મા x નો વર્ગ ને આવતું તે આ કાંઈ sx ને sy આવી ગયું. તો હવે ટૂંકા દાખલામાં એન્ટિક એન્ટિક સૂત્ર આવે. આપણે યાદ રાખવાનું કેવી રીતના સેટઅપ કરવાનું છે, સમજવાનો છે. શોધવાનું તો સહસંબંધક જ. બે ભાગ તો આવવાના જ છે. અને એ પણ ખબર કે sx ને sy તો ઉપર આવતા જ નથી કોઈ દિવસ, નીચે જ આવે. અને કો વેરિએશન પણ નથી તો n પણ નીચે જ આવે. n ક્યારે નહીં આવે? એક તો આત્મનિર્ભર હોય ત્યારે નહીં આવે, બીજું ક્યારે હોય? કો વેરિએશન ત્યારે નહીં આવે. તો n તો આવે જ. તો બાકીનો સાહેબ બધું ઉપર લખવાનું આવે કે? હા, બધું ઉપર લખવાનું. હવે એક એવો છે કોર્ટ મેરેજ વાળો છે ને, સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર. હે સાહેબ આવું સૂત્ર આવે? હવે આવું આવતું જ છે. માહિતી જોઈને આપણે સ્કીમ પાડવાની છે. n પહેલા કેમ નહીં આવું? તો પાછળ મા બાપ નથી છોકરા નથી બેઠા, મા બાપ બેઠા છે. x બાર ને y બાર આત્મનિર્ભર એટલે n લાગી જાય ગુણાકારમાં. બરાબર છે? એટલે n પહેલા આવતો નથી. આ સૂત્રમાં યાદ રાખજો. હવે આપણે કિંમત મૂકી દઈએ. xy નો સરવાળો છે 1500 માઇનસ n નો જવાબ 10, x બાર નો જવાબ છે 12, y બાર નો જવાબ છે 15 છેદમાં n નો જવાબ 10, sx 9 અને sy 5. તો 1500 માઇનસ કેટલા? 1800. 10 ગુણ્યા 12 ગુણ્યા 15. મારો 5 થોડો વિચિત્ર છે. 10 ગુણ્યા 12 ગુણ્યા 15 1800 અને છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 5
450 તો -300 છેદમાં 450 કરીએ તો આપણો જવાબ કેટલો આવે? તો માઇનસમાં જવાનું છે, ઉપર 300 છે ને માઇનસમાં, 300 ભાગ્યા 450 0.6666 તો તમે -0.67 આર નો જવાબ લખી શકો. થાય? ખ્યાલ આવે? પોઈન્ટ દેખાવો અતિ મહત્વનો છે. યાદ રહેશે આટલું? સિમ્પલ છે. 4 દાખલા આપણે જોયા, બધા એન્ટિક પીસ હતા ને. આમાંથી એક દાખલો 2 માર્કમાં 100% આવે પરીક્ષામાં. કેટલો? સૂત્રનું સૌથી મહત્વનું આપણે જુગાડ કરતા છે, કેવી રીતના માહિતી વાંચી. માહિતી વાંચીને પછી આપણે શું વિચાર કરીએ? એસએક્સ ને એસવાય તો છેદમાં જ આવે અને કોવેરિએશનથી એન પણ નીચે જ આવે. આવું તમને વિચારતા આવડવું જોઈએ. આ જો તમને આવડી ગયું, તમે કોઈ પણ દાખલો હોય સહસંબંધ ગણવાના જ છે, પણ થોડા શબ્દ યાદ રાખવા પડે. પછી તમે હેલિકોપ્ટર ચલાવો અને આમ કઈ ટર્ન મારવા જાઓ, તમારું હેલિકોપ્ટર હા આમ થઈ જાય. હેલિકોપ્ટર ચલાવ્યું જ નથી, તમે કાથી કહેવાના? મેરે ચલાવીને આવડે છે ને, મને ખબર છે ને, તમને કહેતો છું. જોજો એકવાર પ્રેક્ટિકલ ચલાવવા માટે. હવે આપણે થોડું નવું જોઈએ. નવું ગણિત સહસંબંધાંક શોધવાનો છે. મને દેખાઈ ગયો છે. શું આપ્યું છે? તો ભાઈ 6 વર્ષના વેચાણ અને નફા વચ્ચેનો આપણને માહિતી આપી છે. એક્સ એટલે વાર્ષિક વેચાણ, વાય એટલે વાર્ષિક નફો. લાખો રૂપિયા આપેલો છે, એનો જવાબ છે સિગ્મા એક્સ સિગ્મા વાય, એક્સ વાય નો ગુણાકાર, એક્સ નો વર્ગ ને વાય નો વર્ગ. સાહેબ આત્મનિર્ભર દેખાઈ ગયું? નહીં. કોર્ટ મેરેજ છે. શું છે? કોર્ટ મેરેજ. તો કોર્ટ મેરેજમાં તમને સૂત્ર ખબર જ છે કે સિગ્મા એક્સ વાય ની આગળ એન લાગવાનો છે, પછી આપવાના એક્સ વાય ના છૂટાછેડા, પછી છેદમાં કેટલા વર્ગમૂળ આવે? 2 આવે. એન સિગ્મા એક્સ નો વર્ગ સિગ્મા એક્સ આખાનો વર્ગ એન સિગ્મા વાય નો વર્ગ સિગ્મા વાય નો વર્ગ. તો આ કોર્ટ મેરેજ છે, તમારે પૂરું કરી દેવાનું. બરાબર છે? ત્યાર પછી એક દાખલો જે પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો છે, એના પછી આગળ કઈ નથી, કદાચ નથી ને? હા, પૂર્ણાતીત છે. તો આ દાખલો તમને હોમવર્ક માટે આપવામાં આવશે કે તમે પ્રેક્ટિસ કરો. કેવો દાખલો છે? વારંવાર પૂછાઈ ગયો છે. સહસંબંધાંક ગણવા કીધો છે. પિતા એક્સ પુત્ર વાય. તમારે ગણવાનું કે આત્મનિર્ભર છે, કોર્ટમાં છે, બાપાના પૈસે લગન છે. એ તમારે એકવાર ચેક કરી લેવાનું અને ગણતરી કરવા જવાનું. તો અહીંયા આપણે કાલ્પ્યસનનો અધ્યાય પૂરો કરીએ. અહીંયા આપણે આપણા ભીષ્મ પિતામાં બાણ સૈયા પર જતા રહે. એટલે હવે વિકર્ણ આવશે નહીં. હજુ પછી આવશે ગુરુ દ્રોણાચાર્ય. વિકર્ણ આવવાનો નથી, એટલે વિકીને આખું રીતે આવવાનો નથી. કર્ણ આપણી પર આવતો નથી. તો હવે અંતની 5 મિનિટ અમને અબ તક ક્યાં પડા, અને આપણે ઘૂસણખોરી ક્યાં કરી હતી? કોના ગામમાં કરી હતી? સુરેખ સહસંબંધમાં. તો સુરેખ સહસંબંધના ગામમાં ગયા તો આપણી સામે પેલા દાદા એવો કાલ્પ્યસન. કોણ? ભીષ્મ પિતામહ. આમ કરીને હા, એમની યુદ્ધના સમયે એમની ઉંમર 200 ની આસપાસ હતી. એમ કે ચોક્કસ આંકડો મને ખ્યાલ નથી, 100 વર્ષથી ઉપર હતા એટલું ખ્યાલ છે. બરાબર? તો આમ કરીને યુદ્ધના મેદાનમાં આવી ગયા હતા. અને આપણે જોયું તો ભીષ્મ પિતામહ પર તો બહુ સૂત્ર છે. એક તો આત્મનિર્ભર હોય તો આપણને કેવી રીતના મારે? બહુ અઘરી વાત. બીજો હથિયાર શું જોયું આપણે? કોર્ટ મેરેજ. પછી યુવી. પછી ટૂંકા સૂત્ર તો કેવું પડે. એમના જ એક સાથે હજારો બાણ વર્ષા થાય, આપણા સૈનિકની હાહાકાર, હાલત ખરાબ થઈ જાય. હા, આપણા મગજના. હા, તે ચિતાતંત્રમાં તમે ઘૂસી ગયા તેની જ વાત કરીએ આપણે. તો આપણે આપણા સૂત્ર એકવાર જોઈ લઈએ કેટલા શીખ્યા છે. કોનેમાં? કાલ્પ્યસન. તો પહેલા આપણે જે જોયું હતું સૂત્ર એ આત્મનિર્ભર નું હતું. ત્યાર પછી જોયું હતું
એ આપણે કોર્ટ મેરેજ નો હતો. ત્યાર પછી જે આપણે જોયું હતું એ કોનો હતો? યુવી નો હતો. યુવી અને કોર્ટ મેરેજમાં બહુ ફરક પડતો નથી. એક જેવા જ છે. એક્સ ની જગ્યા પર યુ આવે અને વાય ની જગ્યાએ વી આવી જાય. કઈ નવી ઘડામણ આવતી નથી. ખાસ કાળજી તમારે રાખવાની છે. યાદ રહેશે? આ આપણા 3 સૂત્ર છે. પછી જે નાના નાના સૂત્ર જોયા આપણે, કોવેરિએશન xy છેદમાં sx ગુણ્યા sy. પછી આપણે જોયું સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. અને પછી આપણે આત્મનિર્ભર પણ જોયું, પણ બાળક નહીં હતા. n ગુણ્યા sx ગુણ્યા sy. તો આટલા પ્રકારે આપણે જે સૂત્ર જોયા છે એ આપણે યાદ રાખવાના છે. કાલ્પ્યસનની જે પદ્ધતિ છે જેમાં આ પ્રકારે આપણે સૂત્રનો અભ્યાસ કર્યો છે. જેમાં આપણે પહેલું આત્મનિર્ભર મુજબના લગ્ન, બીજા કોર્ટ મેરેજ, તે બાપાના પૈસે લગ્ન કરવામાં આવે તે, અને આ હિલાડાલા અલગ પ્રકારે લગ્ન જીવન જીવે. આ કાલ્પ્યસન આપણા ભીષ્મ પિતામહ છે. જે કે ભાઈ કર્ણ તારે યુદ્ધના મેદાનમાં નહીં આવે, હું જ્યારે સેનાપતિ આવું ત્યારે, એટલે સમજી જાઓ કે વિકર્ણ આકૃતિ આપણી આવવાની નથી. આવશે તો આમાંથી જ કોઈ એક 5 માર્કમાં આવશે. ક્યાં? તો નંબર ક્યાં? 58 નંબર પર. આપણે ચર્ચા કરી 57 નંબર પર આવવાનો છે. 58 પર સ્પીયરમેન આવશે. તો યાદ રહેશે. અને આ લેક્ચરમાં આપણે શીખ્યા કે આત્મનિર્ભર સૂત્ર ક્યારે આવે? કે જ્યારે x બાર અને y બાર નો જવાબ કોનો? x બાર અને y બાર નો જવાબ પોઈન્ટમાં નહીં આવે ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો. પહેલું ખાનું x માઇનસ x બાર, બીજું y માઇનસ y બાર, બંનેનો ગુણાકાર, વારાફરતી બંનેના વર્ગ કરવાનો. કોર્ટ મેરેજનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે આંકડા પોઈન્ટમાં આવે અથવા નાના હોય તો કોર્ટ મેરેજ કરી નાખે લોકો. xy નો ગુણાકાર x નો વર્ગ ને y નો વર્ગ. યુવી ક્યારે આવે? તો પોઈન્ટમાં આવે ત્યારે, આંકડાઓ નાના કરવાના હોય ત્યારે. અને સહસંબંધકમાં x ને y ની કિંમતમાં સરખા શું કરી દેવાનું? ટાડા બાય બાય સેવ કરી દેવાનું. યાદ રહેશે ને? અંતની 5 મિનિટ એના માટે મહત્વની છે. અને યાદ રાખજો, કોવેરિએશન આવે તો છેદમાં એને આવતું નથી, અને જ્યાં કોવેરિએશન નહીં આવે ત્યાં બધાના છેદમાં n આવવાનો છે. યાદ રાખજો આ સૂત્ર ખાસ. યાદ રહેશે? મધ્યકમાં લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે શું કહેવાય? અને ગુણાકાર એટલે શું કહેવાય? એ પણ તમને આવવું જોઈએ. આત્મનિર્ભર બને યાદ રહેશે ને? તો આપણે કાલ્પ્યસન વિશે જાણીતું કે ભીષ્મ પિતાની તાકાત શું છે. હવે આપણે નબળાઈ સામે લડવા જશું. ક્યારે? 9મી માર્ચે જ્યારે આવશે ત્યારે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સ્પીયરમેન જોવાના છે. અને આ સૌથી શ્રેષ્ઠ છે કોણ? કાલ્પ્યસન. ભીષ્મ પિતામાં જેવો કોઈ આપણો યોદ્ધા નથી. યાદ રાખજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્પીયરમેન. સબસ્ક્રાઇબ કરી દેવું જેથી તમને સમયસર વિડીયો મળી રહે. દરરોજ બપોર પછી 4 વાગે ને અત્યારે આવવાનો છે. સવારના 4 વાગે ને, મોડા સ્કીન વાત નથી કરતા. બપોર પછી 4 વાગે ત્યારે આપણો લેક્ચર તમને મળી રહેશે. અને શાંતિપૂર્વક જો રાતના 1 કલાક રીલ્સ ઓછી જોવી, અથવા તો 1 કલાક ઓછો ઊંઘો, પણ શાંતિપૂર્વક વિડીયો જોવો. અને સમજો કે માહિતી વાંચ્યા પછી વાંચતી વખતે અને દાખલો ગણતી વખતે તમારે વાંચ્યા પછી શું વિચાર લાવવાનો, કે પોઈન્ટમાં ન હોય તો શું કરવું, પોઈન્ટમાં હોય તો શું કરવું. આત્મનિર્ભર, કોર્ટ બાપાના પાસે લગન, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો એનો વિચાર તમને મેં શીખવેલો છે. અહીંયા પણ ટૂંકા સમયમાં વિચાર શીખો કે જ્યાં કોવેરિએશન આવે ત્યાં એને આવતો નથી, બાકી બધામાં એને આવવાનો છે. જેવી માહિતી તેવું સૂત્ર મૂકવા જવાનું. સીતારામ.